તો આજના લેક્ચરમાં ફરી એક વખત આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક ધોરણ 7 જે છે દોસ્તો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. જો કદાચ તમે ચેનલ પર નવા છો તો જરૂરથી જણાવીશ કે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથોસાથ પ્લેલિસ્ટમાં જશો, પ્લેલિસ્ટના તમને ચોપડી નામનું એક પ્લેલિસ્ટ મળી જશે. આની ચોપડી નામના પ્લેલિસ્ટમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ખૂબ સરસ રીતના ભણાવી છે. 2-4 ચેપ્ટર તમને કહું કે 2-4 ચેપ્ટર તમારે વાંચીને આવવાના. જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ ભેગા થશું ત્યારે બીજા મતલબ કે 1 થી 4 ચેપ્ટર આપણે આજે કવર કરીએ છીએ. તો 4 પછીના જે 8 સુધીના ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. સમજાય છે? તો એનાથી શું થશે કે તમને એવું લાગશે કે મારે પુસ્તક વાંચવું જોઈએ અને એ પુસ્તક તમે વાંચ્યું છે પછી સ્વમૂલ્યાંકન ખૂબ જરૂરી છે દોસ્તો. અને એ સ્વમૂલ્યાંકન જે છે એ સ્વમૂલ્યાંકન થાય. અહીંયા તમને જાણ થાય કે હકીકતમાં પાઠ્યપુસ્તકમાંથી 7મા ધોરણ 6ઠા ધોરણમાંથી પૂછાતા પ્રશ્નો છે અને એ આપણને આવડે છે કે કેમ, કેટલા મહત્વના છે દોસ્તો. આ બધું જ ડિટેલ જે છે એ ડિટેલ વાઇઝ આજે આપણે સમજવાના છીએ. ઓકે, ચલો ત્યારે એક વખત બધા જેટલા પણ લોકો જોડાયા છો બધા જ લોકો એક વખત આ સેશનને શેર કરી દેશો. રાઈટ, શેર કરશો, મેક્સિમમ લોકો સુધી પહોંચાડશો જેથી કરીને મહત્તમ લોકોને આ સેશનનો અને આ જ્ઞાનનો લાભ મળી શકે દોસ્તો. વેબ સંકુલ તમારા માટે કાર્યરત છે. સવારથી લઈને સાંજ સુધી તમે ઓછામાં ઓછા 4 લેક્ચર્સ જે છે એને તમે ફ્રી નિહાળો છો દોસ્તો. અને તમે એમ કહેતો કે નહીં સાહેબ ખૂબ કામ ગમ્યું છે અમને, ખૂબ સારા ફેકલ્ટીઝ છે. અને હવે સામાજિક વિજ્ઞાન પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવીને ઉભો રહી ગયો છે અને પૂછી રહ્યો છે કવિને કે કવિ ચેરવંશ જે છે એ ચેરવંશનો પ્રથમ શાસક કોણ હતો? ચેરવંશ જે છે એ ચેરવંશનો સ્થાપક કોણ હતો સાહેબ? એવો પ્રશ્ન છે. બપ્પદેવ હતો, અયન હતો, પુલકેશી હતો કે પછી સેતુગવન હતો? રાઈટ, આમાંથી તમારે સાચો આન્સર કરવાનો છે દોસ્તો. જ્યારે પણ આન્સર કરો મેક શ્યોર કે તમે ABCD સીધી નો લખો. પહેલામાં એ આમ લખવાનું, પહેલામાં એ આવી રીતના તમારે આન્સર કરવાનો છે. જ્યારે પણ ક્વેશ્ચન કરું ને એની પહેલા તમારે આવી રીતના બગડો લગાવીને જ રાખી દેવાનો. ત્રીજો પ્રશ્ન ત્રગડો લગાવીને જ રાખી દેવાનો. પણ ત્રીજામાં C, ત્રીજામાં D કરી નાખો તો પણ ચાલશે. સમજાય? જેથી મને ખબર પડે કે તમે કયા પ્રશ્નનો આન્સર કરો છો. ઘણા છોકરાઓ લેટ જોઈન થાય તો એ લાઈવ જે છે એ લાઈવને લેટ જોતા હોય તો એવું બને. સમજાય છે? ચલો ઓકે લગભગ લોકોનો આપ અરે રે ભાઈ મિક્સ ભજીયા, અરે રે દોસ્ત એ તો મિક્સ ભજીયા. સમજાઈ ગયું? એની પાછળનું કાંઈ કારણ નથી. એની પાછળનું કારણ એ છે કે સાહેબ આ તો UPSC ના વિષયો છે. રાઈટ, રાજપૂત યુગ ભણવાનો છે. આ સેતુગન ને એને તમે ક્યાં ભણ્યા? અમે તો સોલંકી વંશના રાજા યાદ નથી રાખી શકતા, અમે વાઘેલા વંશના નથી યાદ રાખી શકતા, ચાવડાના નથી યાદ રાખી શકતા. તો હાઉ ડેર યુ, તમે હિંમત જ કેમ કરી અમને આ પ્રશ્ન પૂછવાનો? પણ દોસ્ત એમ કહું છું કે 7મા ધોરણના સેમેસ્ટર નંબર 1 નો ચેપ્ટર નંબર 1 જે છે એમાંથી આ પ્રશ્ન કાઢ્યો. માનશો તમારા હમ એમાંથી પ્રશ્ન કાઢેલો છે. અને સાચો આન્સર શું આવે છે દોસ્તો? તો સાચો આન્સર આવશે અયન. શું આવશે? અયન જે છે એ અયન ચેરવંશ જે છે ચેરવંશનો સંસ્થાપક હતો. સમજાણું સાહેબ? અયન ચેરવંશનો સંસ્થાપક હતો. તો સેતુગવન કોણ હતો દોસ્તો? તો સેતુગવન નામનો રાજા છે ને, આ સેતુગવન નામનો રાજા ચેરવંશનો સૌથી પ્રતાપી રાજા હતો. રાઈટ દોસ્તો, તમને આ બધા વંશો વિશે વધુ ડિટેલ ન હોય ને તો કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. પણ એ વંશનો પ્રતાપી રાજા એક યાદ રાખવાનો, એ વંશનો સ્થાપક યાદ રાખવાનો. વધુ હજી ડિટેલ જોતી હોય તો એ વંશનો અંત છેલ્લો રાજા કોણ હતો આટલાકને યાદ રાખી દેવાના. જેટલા વંશો છે એ વંશોની નાનકડી ચબરખી બનાવો સાહેબ, એક ચાર્ટ બનાવો અને ચાર્ટમાં ગોઠવી દો. ચાર્ટમાં આખા ઇતિહાસને ગોઠવી દો સાહેબ. હું પરીક્ષાની તૈયારી કરતો, મારી ભેગું જે વિદ્યાર્થીઓ હતા ક્યાંક તમને મળે તો એમને પૂછજો કઈ રીતના કરતો. ઇતિહાસ મનુ રાજા ચાલુ થાય 1304 સુધીનો ઇતિહાસ હું આજે કડકડાટ તમારા સામે બોલી જાઉં. એની પાછળનું કારણ મારી સામે ચાર્ટ હતો, દિવાલ ઉપર ચાર્ટ લાગેલો હતો. જ્યારે પણ હું જાગું ત્યારે સીધી નજર મારી, જ્યાં નજર મારી ઠરે ત્યાં ચાર્ટ, સીધી નજર મારી ત્યાં પડતી. સમજાઈ ગયું ને? એ બ્રશ કરતા આપણે નો કરવાના વિચારો કરીએ એની જગ્યાએ આપણે ધ્યાન જો એના પર કેન્દ્રિત કરી દીધું તો સવારથી જ તે આપણે કોક એક ગોલ સાથે આગળ વધી છીએ ને એવું આપણને લાગવા લાગે. તમારું વોલપેપર જે છે વોલપેપર બની જવું છે. રાઈટ, મને એટલી ખબર પડે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીનું વોલપેપર છે ને એ એજ્યુકેશન થી ભરેલું જોવું જોઈએ. સમજાય છે? તો આ પોઈન્ટ્સ ને તમારે યાદ રાખવાના છે. ઓકે, તો અયન જે છે એ અયન સાચો આન્સર છે. એક્સપ્લેનેશન મસ્ત લઈ આવ્યો દોસ્તો. પાંડ્યો જે છે એ પાંડ્યોનું રાજ્ય હતું, એ નાનું હતું. રાઈટ, પરંતુ વેપાર મથક જે છે વેપાર મથકો એના મોટા હતા. મતલબ કે વેપારની દ્રષ્ટિએ પાંડ્ય જે છે
એ પાંડ્ય સક્ષમ હતા અને સારા હતા. અને આ સમયે તમિલથી અલગ થયેલો એક ભાગ ઉપર ચેર વંશ જે છે એ ચેર વંશનું શાસન હતું. તમે તરત કહેશો સાહેબ આ ચેર વંશ ને પાંડ્ય વંશ ને આ બધું તમે ક્યાંથી લઈ આવ્યા? બરાબર, હાર્દિક પાંડ્યા ને એકને જાણીએ છીએ અમે, કેમ કે હમણાં લાસ્ટ મેચમાં એ ભાઈ અમને જીતાડ્યા છે, એકને જાણીશ, પછી બાકી અમે કોઈને જાણતા નથી. દોસ્તો, મધ્યકાલીન ઇતિહાસની આપણે વાત કરી રહ્યા છીએ. મધ્યકાલીન ઇતિહાસમાં આપણે રાજપૂત યુગને ભણી રહ્યા છીએ. રાજપૂત યુગમાં ઉત્તરાપથ જે છે એ ઉત્તરાપથમાં હર્ષવર્ધન પછીના જે શાસકો છે એ શાસકોને આપણે જોવાના. એટલે કે ઈસવીસન 700 થી લઈ ઈસવીસન 700 થી લઈને 500 વર્ષ એડ કરી દેવાના છે. એટલે ઈસવીસન 1300 સુધીનો સમયગાળો, 1200 સુધીનો સમયગાળો છે. આ 1200 સુધીનો સમયગાળો આજે આપણે સમજવાનો છે. સમજાઈ ગયું? તો એમાં ભારતનો જે દક્ષિણનો જે વિસ્તાર છે એ ભારતના દક્ષિણના વિસ્તાર પર કોના શાસન હતા સાહેબ? કયા રાજાઓના શાસન હતા? કઈ કઈ ડાયનાસ્ટી થઈ ગઈ? તો કે રાષ્ટ્રકૂટ નામની ડાયનાસ્ટી થઈ ગઈ, પલ્લવ થઈ ગયા, ચોલ થઈ ગયા, પાંડ્ય થઈ ગયા, ચેર થઈ ગયા. આવા 5 વંશો ખાસ યાદ રાખશું. કયા છે? પહેલા છે રાષ્ટ્રકૂટ, પછી કયા છે? પલ્લવો છે, પછી છે ચોલ છે, પછી છે પાંડ્ય છે અને ચેર છે. આપણે કોની વાત કરી? આપણે ચેર જે છે એ ચેરની હાલ વાત કરી રહ્યા હતા. ઓકે, તો પાંડ્યનું રાજ્ય તો કે નાનું હતું ભાઈ, વેપાર મથક જબરા હતા. અને તમિલથી અલગ થઈને એક ભાગ ઉપર ચેર વંશનું શાસન જે છે એ સ્થપાણું. કોને સ્થાપ્યું દોસ્તો? ચેરનું બીજું નામ કેરળ. આ જ કેરળને બીજા નામે મલયાલમના નામે એક સમય ઓળખવામાં આવતું દોસ્તો. કેરળમાં બોલાતી આજની ભાષા એટલે મલયાલમ. કઈ ભાષા બોલાય દોસ્તો? મલયાલમ નામની ભાષા બોલાય. દ્રવિડ ભાષાઓમાં તમિલ છે, તેલુગુ છે, કન્નડ છે, બરાબર, આ બધી ભાષાઓમાં અઘરામાં અઘરી જો કોઈ ભાષા હોય ને તો એ ભાષા છે મલયાલમ. એટલે ઈંડુ આવું જ કરતા હોય. આપણને એમ થાય, મતલબ હું તો 4 વર્ષ ત્યાં બેંગ્લોર રહ્યો છું એટલા માટે હું કન્નડ મેં પકડી લીધી, બરાબર. મેં આંધ્રપ્રદેશમાં બોલાતી તેલુગુ પકડી લીધી. સમજાઈ ગયું? વિરુજુ ચેલ્લાંદંગા ઉન્નાવ, મતલબ ટુડે યુ આર લુકિંગ ગુડ, રાઈટ. પણ મારી સાથે ઘણા બધા કેરળના મિત્રો હતા, સાથે ભણતા સહપાઠી હતા અમારા. જે રીતના ગાંધી બાપુના સહપાઠી સદુભા હતા, સરદાર શિરાણંદ, મારી સાથે ઘણા બધા કેરળના લોકો હતા. પણ એ લોકોની ભાષા પકડી શક્યો નહીં, કારણ કે વન ઓફ ધી ટફેસ્ટ લેંગ્વેજ ઇન ઇન્ડિયા, રાઈટ, એ છે મલયાલમ દોસ્તો. તો મલયાલમના નામે ઓળખવામાં આવે છે. અને અયન નામનો રાજા છે ચેર વંશનો પ્રથમ શાસક હતો. જ્યારે સેતુંગવન નામનો રાજા છે એ રાજાને એ સમયનો સર્વશ્રેષ્ઠ રાજા તરીકે ઓળખવામાં આવતો હે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પ્રશ્ન નંબર 2, દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથ કોને લખેલા છે? બધાનો આન્સર હોવો જોઈએ સાહેબ. 2 કલાકનું સેશન છે, અડધી કલાક લેટ આવ્યો છે બદલ ખેદ છે, બરાબર ને. કોઈ કારણોસર નહોતો ભેગું થઈ શકે, પણ 9 વાગે આવી ગયો છું. 9 થી લઈને આપણે 11 વાગ્યા સુધી એકદમ અહીંયા ત્યાં ડાયરો જમાવાનો છે અને ભણી લેવાનું થાય છે, બરાબર. ચલો, પ્રશ્ન શું છે? દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો કોને રચ્યા હતા? હેમચંદ્રાચાર્યએ, બલ્લાલ સેને, વિજય સેને, કે પછી ગોપાલ મારો પારણીય ઝૂલે રે, રાઈટ, કે ગોપાલ નામનો રાજા જે છે, ગોપાલ નામના રાજાએ રચ્યા હતા. આનો તમારે મને આન્સર કરવાનો છે. ગો ફોર ઇટ. A, B, C, D, બરાબર ને. તમારી પાસે ઓપ્શન છે, ઓપ્શનમાં તમારે તમને ઠીક લાગે એ આન્સર કરવાના છે. ખોટા પડો કોઈ વાંધો છે નહીં. ચલો, બીજા નંબરના ક્વેશ્ચનમાં આન્સર શું આવશે? આજના લેક્ચરમાં છેક સુધી રહેજો. ઇન્ફોર્મેટિવ વિડીયો રહેશે. આ તમારા માટે કંઈક કામનો હશે, બરાબર. 100% ખાતરી સાથે કહું છું કે આજે તમે કંઈક નવું જાણીને જાશો, કંઈક તમે નવું શીખીને જવાના છો. ઓકે, પણ તમારે અહીંયા રેગ્યુલર રહેવું પડશે. ચલો, 1000 લાઈક થઈ ગઈ છે. 1000 નહીં દોસ્ત, આપણે કેટલી જોઈ છે? 2000, 3000. એટલે જેટલા લોકોએ લાઈક નથી કરી ની લાઈક કરી દો. અને જે લોકો નથી જોડાના એ બધાને કહી દો કે જોડાઈ જાવ કઈ, બરાબર. કારણ કે રાજપૂત વંશની વાત કરી રહ્યા છે, બરાબર ને. વન ઓફ ધી ગ્રેટેસ્ટ એરા ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી છે સાહેબ. રાજપૂત એરા છે ને એને વન ઓફ ધી ગ્રેટેસ્ટ એરા ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી કહેવામાં આવે છે. કારણ કે ઘણું બધું લખાણું છે, રાઈટ. આજ બીરીકી ધીરીકી ખોટ પડી ખોટ ઉદાર અને દાનિયા કી, પ્રજાપાલ દયા કી ખોટ પડી ખોટ દિશે મત વાનિયા કી, ગીતા જ્ઞાન की ध्यान की खोट पड़ी खोट महाराज दानिया की, सब खोट का कारण काग कहे, पड़ी खोट वो राजपुतानिया की, पड़ी खोट वो राजपुतानिया की, वो हिंद की राजपुतानिया थी, वो हिंद की राजपुतानिया. એવા રાજપૂત વંશને આપણે ભણવું છે કે સાહેબ આપણા રૂવાડા ઉભા થઈ જાય હે ને. મહારાણા પ્રતાપનું નામ સાંભળીએ એટલે આપણને આમ ગલગલિયાત થવા માંડે, આનંદ થવા માંડે.
સમજાય? એવી એક ડાયનાસ્ટીને આજે ભણવી છે સાહેબ. પણ આનો પહેલા મને આન્સર આપી દો. દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથ છે, એ ગ્રંથ કોને લખેલા છે? લગભગ લોકો જે છે, લગભગ લોકોએ પોતપોતાની રીતના પ્રયત્ન કર્યા અને આન્સર આપ્યા દોસ્તો. સાચો આન્સર જે છે એ બલ્લાલ સેન નામનો રાજા છે. તમે તો તરત કહેવાના કે સાહેબ બલ્લાલ સેન નામનો રાજા અમે તો પહેલી વાર જોઈ રહ્યા છે. 8મી સદીના મધ્ય ભાગની વાત છે. એટલે કે ઈસવીસન 700 થી લઈ 701 થી લઈ અને 800 સુધીનો સમયગાળો, આને આપણે 8મી સદી કહીએ. શું કહીએ દોસ્તો? 8મી સદી કહીએ. એ સમય દરમિયાન ભારતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વંશનું શાસન હતું. ફોર એક્ઝામ્પલ બંગાળ. આ જે બંગાળનો જે વિસ્તાર છે, આ બંગાળના વિસ્તાર પર એક ડાયનાસ્ટી શાસન કરતી હતી અને એ ડાયનાસ્ટીને આપણે પાલ ડાયનાસ્ટી, પાલ વંશના નામે ઓળખીએ છીએ દોસ્તો. આ પાલ વંશનું નામ પાલ કેમ પડ્યું દોસ્તો? કારણ કે બધા રાજાઓના નામની પાછળ પાલ લાગતું હતું. હેને? જયપાલ ને, દિગ્પાલ ને, પ્રજયપાલ ને, ઉદયપાલ ને, બરાબર? આવા બધા પાલો જે છે એ પાલ. અને એ પાલોમાં પાલ એટલે ગોપાલ. ગોપાલ નામનો રાજા છે સાહેબ. આ ગોપાલ નામના રાજાએ આ વંશની સ્થાપના કરી હતી. બંગાળમાં પાલ વંશનું શાસન હતું. ગોપાલ નામના રાજા એટલે કે સ્થાપક છે. અને હવે સાહેબ એમાં એક બલ્લાલ સેન નામનો, હવે બલ્લાલ પાલ કેમ નથી એમ ન કહેતા, બરાબર? બલ્લાલ સેન નામનો એક રાજા શાસનમાં આવે છે, રાઈટ? સંસ્થાપક હતો. 750 થી 770 સુધી શાસન કરે ગોપાલ. એની પછી દોસ્તો પાલ વંશ જે છે એ પાલ વંશ આવે છે. માય મિસ્ટેક, અહીંયા હું થોડીક ભૂલ કરી રહ્યો છું. પાલ વંશનો અંત થઈ જાય છે. બલ્લાલ સેન પાલમાં નથી આવતો, બરાબર? પાલ વંશનો અંત થઈ જાય. જેવો પાલ વંશનો અંત થાય છે એટલે સેન વંશની સ્થાપના થાય. કયા વંશની સ્થાપના થાય દોસ્તો? સેન વંશની સ્થાપના થાય. અને સેન વંશમાં એક રાજા થઈ ગયો જેનું નામ હતું બલ્લાલ સેન. શું નામ હતું દોસ્તો? બલ્લાલ સેન નામનો રાજા જે છે એ શાસનમાં આવ્યો. બલ્લાલ સેન નામનો રાજા ખૂબ સારો એવો સાહિત્ય જે હતો, રાઈટ? એટલે કે દાન સાગર અને અદ્ભુત સાગર નામના અદ્ભુત ગ્રંથોની રચના કોને કર્યા હતા દોસ્તો? તો એ કરેલા હતા બલ્લાલ સેન નામના રાજાએ. કોને? બલ્લાલ સેન નામના રાજાએ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. એકદમ પરફેક્ટ જઈ રહ્યા છે. ઘણા છોકરાઓ તો આન્સર કરી દીધો કે સાહેબ આમ તેમ ફલાણું ટુકડું. સેન વંશ એટલે કે ઈસવીસન 1025 સાલમાં સેન વંશનું શાસન આવે છે. સેન વંશનો પહેલો રાજા પૂછે દોસ્તો તો વિજયસેન હતો. અને આ વિજયસેનનો પુત્ર હતો. વિજયસેને એની સ્થાપના કરી હતી. વિજયસેન જે છે તબલાતોડ રાજા હતો. વિજયસેન પ્રથમ. આને એની સ્થાપના કરી. આ સ્થાપક છે. કયા વંશનો સ્થાપક છે સાહેબ? સ્થાપક છે સેન વંશનો સ્થાપક. અને બલ્લાલ સેન જે છે એનો પુત્ર છે. બલ્લાલ સેન સાહેબ સાહિત્ય સાથે જોડાયેલો હતો. અને તમને ખ્યાલ છે કે સાહિત્ય જે છે એ સાહિત્ય એક એવી વસ્તુ છે કે કોઈ બોલે તો આપણને ગલગલિયાત થાય, બરાબર ને? જેમ કે મેં હિન્દ કી રાજપૂતાનિયાથી કવિ કાગની રચના હતી. કેની રચના હતી? કવિ કાગની રચના. એની 2 લાઈન સંભળાવી તોય તમને આનંદ થયો. સાહિત્ય છે ને, સાહિત્ય દરિયો છે. એમાં જેટલા ઊંડા જાઓ એટલું ઊંડું જવાનું મન થાય. પાલ વંશના પતન પછી 1095 સાલમાં સેન વંશની સ્થાપના થઈ. સાહેબ આ પીપીટી મળી જશે, પીડીએફ મળી જશે. પીડીએફ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ જે છે સાહેબ એ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈએ છીએ. એટલે જરાય ગભરાતા ને, બધું તમને મળી જવાનું છે. 1095 સાલમાં સેન વંશની સ્થાપના થઈ. આ વંશમાં વિજયસેન પ્રથમ નામનો રાજા નોંધપાત્ર હતો. તેનો પુત્ર બલ્લાલ સેન જે છે એને દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથની રચના કરી હતી. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન સેમેસ્ટર 1 ચેપ્ટર નંબર 1 નો આ ક્વેશ્ચન હતો. આગળ વધીએ પ્રશ્ન 3 તરફ અને જોઈએ સાહેબ આમાં તો ભૂકા કાઢી નાખવાના હો. ગઢવાલ રાજ્યનો સ્થાપક. આશા રાખું કે આનો તો બધા આન્સર સાચો કરીએ કે કિંમત વર્મન છે, રાઈટ? ત્યારબાદ છે યશોવર્મન છે, બરાબર? ચંદ્રદેવ છે કે પછી છે ગોવંદ વર્મન? ચલો, ક્લિયર નથી દેખાતું? ક્લિયર ન દેખાતું હોય તો શું કરે ખબર છે? ક્લિયરિટીમાં વધારો કરી નાખાય. મને એકદમ ક્લિયર દેખાય છે. જો મેં જોઈ લીધું. ખાલી તમારે શું કરવાનું છે ખબર છે? પિક્ચર ક્વોલિટી છે એ વધારી દેવાની છે. ચલો, ઓપ્શન સી તરફ એકદમ લોકો છકડો ભરીને જઈ રહ્યા છે, રાઈટ? 1 છકડો વિથ ઓપ્શન સી સાથે છકડો ભરીને લોકો જઈ રહ્યા છે. ચાલો કાંઈ વાંધો નહીં. ઓપ્શન સી તરફ લોકો જઈ રહ્યા છે. અને જે પણ લોકો ઓપ્શન સી તરફ જઈ રહ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓને હું જરૂરથી જણાવીશ. ગઢવાલ એટલે કયો વિસ્તાર થશે? પહેલા તો મને કહો. ચલો, ચંદ્રદેવ સાચો આન્સર છે, પણ ગઢવાલ એટલે એક સમયનો કયો વિસ્તાર? ગઢવાલ એટલે કયો વિસ્તાર કહેવાશે?
અહીંયાથી હું તમને રાજપૂત યુગની થોડીક એવી ડિટેલ પણ આપી દઉં છું. ખાલી તમારે મને કહેવાનું છે ગઢવાલ જે છે એ ગઢવાલ એટલે કયો વિસ્તાર? સી, બરાબર ને? 24 કેરેટ સાચું છે ભાઈ. ચલો, 1000 છોકરાઓની હાજરી છે, 2000 છોકરાઓ આપણે જોઈએ છે, બરાબર? કેની વાત કરવાની છે? આપણે રાજપૂત યુગની વાત કરવાની છે. ચેપ્ટર જ છે, ચેપ્ટરનું નામ છે રાજપૂત યુગ, બરાબર ને? આ રાજપૂત યુગ જે છે રાજપૂત યુગની વાત કરવાની. સૌથી પહેલો પ્રશ્ન, સાહેબ રાજપૂત યુગ એટલે કયો સમયગાળો? ક્યાંથી ક્યાં સુધીનો સમયગાળાને આપણે રાજપૂત યુગના નામે ઓળખીએ છીએ? મેં તમને કહી દીધું, છતાં એક વખત કહી દઉં છું. ઈસવીસન 700 થી લઈ ઈસવીસન 1200 સુધીનો સમયગાળો એટલે રાજપૂત યુગ. સાહેબ રાજપૂતોએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું? રાજપૂતોએ 500 વર્ષ સુધી શાસન કર્યું. કેટલા વર્ષ સુધી શાસન કર્યું? 500 વર્ષ સુધી શાસન કર્યું. આપણે નહીં, આપણે ભારતીય જે સાહિત્યકારો છે એ નહીં, ભારતીય ગ્રંથો મળે છે એ નહીં સાહેબ. વિદેશી જેટલા લોકો આવ્યા એ લોકોએ જો કોઈ એક ડાયનાસ્ટીનો એકદમ ભરપૂર વખાણ કર્યા હોય ને સાહેબ તો એ રાજપૂત એરા છે. 500 વર્ષનું આ શાસન એટલે એવું કહેવાય છે કે મોટા મોટા વંશો સામે આ રાજપૂતો જે છે એ રાજપૂતો લડતા. બે વસ્તુ ફિક્સ હતી રાજપૂતોમાં સાહેબ. સ્ત્રીનું કામ સ્ત્રી કરતી, પુરુષોનું કામ પુરુષ કરતો. પુરુષનું કામ શું સાહેબ? જ્યારે પણ ગૌધન પર આક્રમણ થાય, જ્યારે પણ પોતાની દેશ પર આક્રમણ થાય, જ્યારે પોતાની સરહદો સીમાડા પર આક્રમણ થાય, જ્યારે બહેનો દીકરીઓ પર આક્રમણ થાય એટલે રાજપૂત જે છે રાજપૂત બંબોળ ભવાની હાથે લઈ નીકળી જતો. રાજપૂતાણી વિજય તિલક કરતી, વિજય તિલક કરીને એટલું જ કહેતી કે મરો કા મારજો, બરાબર, પીઠ પર દેજો ને લગામ, નહીતર મારી સૈરું મેણા મારશે આ તો કાયર વરની નાર. સમજાણું? કાં પછી મરજો અને કાં પછી મારજો, બરાબર, પણ પીઠ દેખાડીને પાછા ફરતા નહીં, કારણ કે મારે સહન કરવું પડશે. મારી સૈરું મેણા મારશે આ તો કાયર નરની નાર. તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ સાહેબ. કદાચ એ રાજપૂતો કેસરિયા થતા, રાજપૂતો જો પાછા ન આવી શકતા તો કોઈનું આધિપત્ય એ રાજપૂતાણીઓ સ્વીકારતી નહીં સાહેબ. ખાલી રાજપૂતાણીઓ નહીં, એ વંશમાં એ જેટલા લોકો એ વિસ્તારમાં રહેતા, ફોર એક્ઝામ્પલ મેવાડની વાત કરું તો મેવાડમાં આજે જોહર થયેલું છે તો જોહરમાં માત્ર રાજપૂતાણીઓ નહીં, રાજપૂતાણીઓ જ નહીં, રાજપૂતાણીઓની સાથે ત્યાંની સ્થાનિક સ્ત્રીઓએ પણ જોહર કરેલું છે, રાઈટ? અને એ સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓ એ ચિતા પર બેસી જતી અને કાં પછી એ જોહર કુંડમાં પોતાની જાતની આહુતિ આપી દેતી હતી. સમજાય છે? અને એટલા જ માટે કહેવાય છે કદાચ એમની પાસેથી કૂટનીતિથી લઈ શકાય, પરંતુ એને યુદ્ધે હરાવવા એ અઘરું છે. એવી એક ડાયનાસ્ટીની વાત કરું છું સાહેબ. શરૂઆત કરીએ કે સાહેબ આ સમયગાળો તમને ખબર પડી ગઈ. હવે તમારે અમને એ કહેવાનું છે કે કયા સમયમાન કઈ રીતના હતું. જો સાહેબ એવું કહેવાય છે કે પુલકેશી બીજાનું અવસાન થાય છે એની પછીનો સમયગાળો એટલે ખરો રાજપૂત યુગ કહેવાય. રાજપૂતનો મતલબ થાય રાજપુત્ર, રાજાનો પુત્ર, એના ઉપરથી રાજપૂત શબ્દ જે છે એ રાજપૂત આવ્યો છે. અલગ અલગ શાસકો, અલગ અલગ જગ્યા પર અલગ અલગ શાસકોનું શાસન હતું. જેમ કે આપણે દક્ષિણ રાજસ્થાનની વાત કરીએ તો દક્ષિણ રાજસ્થાન પર ગોહિલ વંશોનું શાસન હતું. જો કદાચ માળવાની વાત કરીએ તો માળવામાં પરમાર ડાયનાસ્ટી શાસન કરતી હતી. કદાચ ગુજરાતમાં આવો તો પાટણ યાદ આવતા આપણને યાદ આવે ચાલુક્યો. સોલંકીઓ જે છે એ સોલંકીઓનું શાસન હતું. પછી શાકંભરી છે તો શાકંભરીના ચૌહાણોનું શાસન હતું, બરાબર. કનોજ છે તો કનોજ ગઢવાલ રાજ્ય જે છે એ કનોજનું ગઢવાલ રાજ્ય, બરાબર. પછી બુંદેલખંડનો જે વિસ્તાર છે એ બુંદેલખંડના વિસ્તારો પર ચંદેલ ડાયનાસ્ટીનું શાસન હતું, જે શેના માટે જાણીતી છે? ખજુરાહો સ્થાપત્ય માટે જાણીતી છે. તો આવા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રાજપૂત શાસકોના શાસન હતા, રાઈટ? હા, હર્ષવર્ધનનું પતન થાય પછી, પુલકેશીનું પતન થાય પછી એની પછીનો જે સમયગાળો છે ને સાહેબ, એ સમયગાળાની વાત કરીએ છીએ. અને હવે આપણે આવી જઈએ જેના પર હતા ત્યાં, જે ક્વેશ્ચન પર હતા એ. ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો કે સ્થાપક હતો ચંદ્રદેવ. તેમણે કનોજ સિવાય કાશી પણ બીજી રાજધાની તરીકે વિકસાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર વગેરે જેવા શાસકો થઈ ગયા, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી રાજા હતો સાહેબ. ફરી એક વખત ગઢવાલ વંશનો સ્થાપક યાદ રાખશું, ચંદ્રદેવને માનવામાં આવે છે. ગોવિંદચંદ્ર સૌથી પ્રતાપી રાજા એટલા માટે આપણે યાદ કરીશું. અને પરાક્રમી રાજા હતો આ જણ. એક સમયે ગજનવીનું આક્રમણ થયું હતું સાહેબ, અને એ ગજનવીના આક્રમણ હાટે આ લડ્યો હતો. ગજનવીની સામે આ જણ લડ્યો હતો, રાઈટ? ગજનીના આક્રમણને અટકાવ્યું હતું, બરાબર. કે સર પડે ઓર ધડ લડે ઓ રાજપૂત. આ વ્યક્તિ જે છે વ્યક્તિ લડે છે સાહેબ. આપણે ગૌરવવંતો ઇતિહાસ આપણે બધા એક છીએ. આજે આપણે કાસ્ટિઝમમાં માનતા નથી, સમજો, બરાબર. પણ સાહેબ ઘણો એવો ઇતિહાસ છે જેને આપણે ફેંદીએ તો આપણને આનંદ જ થાય. તેમજ એની સાથોસાથ એને અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. અને ઉત્તર ભારત જે છે, ઉત્તર ભારતના અન્ય શાસકોમાં આપણે આગળ જતા જોશું.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જશું અને એ છે ક્વેશ્ચન નંબર 4. ચોથા નંબરના પ્રશ્નનો આન્સર આપજો. 25 પ્રશ્ન કરવાના છે. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? ચૌહાણ, પલ્લવ, ચેર કે પછી પાલ? સાહેબ આનાથી ઈઝી ક્વેશ્ચન મને નથી લાગતો કે સાહેબ આનાથી ઈઝી ક્વેશ્ચન તમે તમારી હગાઈમાં કોઈ પૂછે, હે ને? હગાઈમાં તો હવરા ક્વેશ્ચન હોય ને, મને નથી લાગતું કે તમારે હગાઈમાં તે આનાથી ઈઝી ક્વેશ્ચન આવે. આનાથી અઘરા ક્વેશ્ચન આવશે સગાઈમાં તે. એટલો ઈઝી ક્વેશ્ચન છે આ. ચલો ચોથા નંબરના ક્વેશ્ચનનો આન્સર શું બની શકે? જવાબ દેવાને કહે ભાઈ. જવાબ તમારે બધાએ સાથે મળી આપવાનું છે. રાઈટ? ખોટા પડો, સાચા પડો, ડઝન્ટ મેટર, કાંઈ વાંધો છે નહીં. બસ બહુ મહત્વની વાત એ છે કે તમે કમ્પીટ કરી રહ્યા છો, તમે આન્સર આપી રહ્યા છો, એટલીસ્ટ તમે શીખી રહ્યા છો કંઈક. ઓકે, ચલો ઓપ્શન ડી તરફ ઢગલો બંધ લોકો જાય છે. કારણ કે સાહેબ તમે તો કહી દીધું તું, તમે તો આ વાત આખી કહી દીધી હતી, આ તો માટલી ચિરાઈ ગયેલી છે. સાચો આન્સર તો સાહેબ પાલ વંશ આવવાનો છે. શું કામ મેં કહી દીધું તું? ક્યાં મેં કહી દીધું તું? પહેલો ક્વેશ્ચન જોયો ત્યારે કે 8મી સદીનો મધ્ય ભાગ એટલે પાલ વંશનું શાસન. પાલ વંશના જે પણ રાજાઓ થઈ ગયા એ બધા પોતાની સાથે પાલ લગાવતા, એટલા માટે આ વંશનું નામ પાલ વંશ તરીકે પ્રખ્યાત બન્યું હતું, પ્રસિદ્ધિ પામ્યું હતું. આ વંશ જે છે વંશના રાજાઓ ના પાછળ પાલ લાગતું, આટલું યાદ રાખવાનું. ગોપાલ નામનો રાજા સ્થાપક હતો. 750 થી 770 સુધી શાસન કરે છે. આગળ વધતા વધતા પાલ વંશનું પતન થશે. પાલ વંશના પતન થતા સેન વંશની સ્થાપના થશે અને સેન વંશની સ્થાપના થાય છે. એમાં એક રાજા થઈ ગયો જેનું નામ હતું બલ્લાલ દેવ, અને આ બલ્લાલ દેવ નામના રાજાએ દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરી હતી. ચલો જોઈ લઈએ. એ જ છે કે હા, 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. રાઈટ? વંશના સ્થાપક અને તેના વંશજોના નામ જે છે એની પાછળ પાલ લાગતું હોવાના કારણે પાલ વંશ તરીકે આને પ્રચલનમાં આવ્યું. આ વંશનો સ્થાપક ગોપાલ હતો. 750 થી 770 એવો બીજો કોઈ સારો રાજા નથી જોવા મળતો. તો યાદ રાખજો, પાલ વંશનો રાજા એક હતો મહિપાલ, અને આ મહિપાલ નામના રાજાને ચોલ વંશના રાજા હરાવ્યો હતો. રાઈટ? ચોલ વંશના રાજા રાજેન્દ્ર ચોલ ને રાજા રાજ ચોલ, આ બે રાજાઓ તંજાવુરમાં રાજ કરતા હતા. સાહેબ એને હરાવ્યો હતો, આ મહિપાલને હરાવ્યો હતો. આ પાલ એટલે બંગાળનો વિસ્તાર, ને બંગાળ એટલે ગંગા નદી, હુગલી નદી આમ જોઈએ તો, બરાબર? અને એટલે એવું કહેવાય છે કે મહિપાલ નામના રાજાને હરાવી એને પોતાના ઘોડાને ગંગાનું પાણી પીવડાવ્યું હતું, એટલે એને ગંગે કોંડની ઉપાધિ ધારણ કરી હતી. કેની ઉપાધિ ધારણ કરી હતી? ગંગે કોંડની ઉપાધિ ધારણ કરી હતી. તો પાલ વંશમાં એક આ ડેટા પણ તમારે યાદ રાખવો રહ્યો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 5. રાજપૂત યુગમાં કયા બે પ્રકારના મંત્રીઓ હતા? નગર પવત અને અમલદાર, સુબો અને અમલદાર, સુબો અને અમાત્ય, કે પછી અમાત્ય આ આવશે, અમાત્ય અને સચિવ, બરાબર ને? અહીંયા અમાત્યમાં થોડુંક મિસ્ટેક છે. ચલો કરવા આન્સર. શું આવી શકે સાચો આન્સર? શેર કરો સાહેબ, શેર કરવાનું બાકી રહી ગયું, શેર કરી દો. બરાબર? જેને પણ શેર કરવાનું બાકી છે એક વખત દિલથી શેર કરી દો અને કમિટમેન્ટ આપો કે સાહેબ તમારો આજનો લેક્ચર ખતમ થશે ને ત્યાં સુધી એમ જોડાય છે. આજના લેક્ચરમાં આમ જોઈ લઈએ કે તમારા લેક્ચરમાં આવાય કે નહીં. રાઈટ? સર બીએડ કરું છું, મારે ભૂગોળ સબ્જેક્ટ છે અને તમારા ભૂગોળના લેક્ચર બધા જોયા તો ખૂબ ફાયદો થયો. થેન્ક યુ સો મચ કિશનભાઈ. બરાબર ને? આમ તમારો પ્રેમ પ્રતિસાદ મળતો રહે છે અને એટલા જ માટે અમને જિજ્ઞાસાઓ જાગે છે સારું કામ કરવા માટે અને સારામાં સારું કન્ટેન્ટ તમારી સામે લાવવા માટે. જો કદાચ કલાકાર છે ને ત્યારે કલાકાર મહાન બને જ્યારે એના શ્રોતાઓ એની સામે બેસીને સાંભળે છે, બરાબર ને? અને શિક્ષક ત્યારે જ શિક્ષક કહી શકાય કે શિક્ષકને સમજવા માટે એના વિદ્યાર્થીઓ તૈયાર હોય, બરાબર? બાકી ઇન્સર્ટ કરીને આવીને ચાબુ બોલીએ એને હું શિક્ષક માનતો નથી. ચલો ઓપ્શન સી, ઓપ્શન બી, ઓપ્શન ડી. ઓકે, ઓપ્શન સી તરફ મેજોરિટી ઓફ સ્ટુડન્ટ જઈ રહ્યા છે. તો સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે ઓપ્શન ડી. જો અમાત્ય શબ્દ છે ને, આ અમાત્ય નામનો શબ્દ તો વર્ષોથી જોડાયેલો છે, હે ને? અમાત્ય તો વૈદિક કાલીન સંસ્કૃતિ છે એમાં આપણને જોવા મળતો હતો. રાજપૂત યુગમાં એક વસ્તુ ફિક્સ હતી કે જે પણ રાજાનું પદ હતું એ રાજાનું પદ વંશ પરંપરાગત હતું. મતલબ કે રાજાનો પુત્ર રાજા થતો, પણ જો સાહેબ એમાં એવું નહોતું કે રાજાનો પુત્ર રાજા એટલે
એ ખરાબ હોય, કોઈક જગ્યાએ ખરાબ હતા, કોઈક જગ્યાએ સારા હતા. નોર્મલી કેવું હોય કે એમાં જે મોટો પુત્ર હોય ને એ પુત્રને જ્યેષ્ઠ પુત્ર કહીએ, એટલે તેના ઉપર આપણે જેઠ કહીએ, રાઈટ. હવે જ્યેષ્ઠ પુત્ર છે ને એ જ્યેષ્ઠ પુત્રને રાજા પોતાની સાથે જ રાખતા અને એને એક નામથી ઉચ્ચારતા અથવા તો બોલાવતા, અને એને આપણે રાજકુંવર કે યુવરાજના નામે ઓળખતા. કેના નામે ઓળખતા? યુવરાજ. જે વ્યક્તિને યુવરાજ કહે છે ને એ યુવરાજ જ તે ઉત્તરાધિકારી બનશે. જ્યારે રાજાનું શાસન ખતમ થશે, રાજા નિવૃત્તિ લઈ લે તો ઠીક છે, કે પછી એમનું અવસાન થાય તો જે યુવરાજ છે એ યુવરાજ રાજા તરીકે પસંદગી પામશે. દોસ્તો, રાજપૂત ડાયનાસ્ટીમાં વંશ પરંપરાગત હતું રાજાનું પદ, પણ ઘણી જગ્યા પર એવું પણ જોવા મળે છે કે રાજાઓ જે છે રાજાઓની પસંદગી થઈ હોય, રાઈટ. દોસ્તો, વૈદિક કાલીનમાં સભા અને સમિતિ નામની જે સંસ્થાઓ હતી, સભા અને સમિતિ નામની સંસ્થાઓ આ જ કાર્ય કરતી હતી, રાઈટ. આમાં એવું જ છે, કાશ્મીર જે છે એ યસ્કરની નામનો એક રાજા થઈ ગયો. એ યસ્કરનીએ બ્રાહ્મણોની સભા છે ને, બ્રાહ્મણોની સભાએ યસ્કરનીને પસંદ કર્યો હતો, રાઈટ. તો એવા ઘણા બધા ઉદાહરણો પણ આપણને જોવા મળે. અને એ યસ્કરનીના સમય દરમિયાન જે વહીવટ કરતા લોકો હતા દોસ્તો, એના બે નામો, એક અમાત્ય અને એક સચિવ. રાજપૂત યુગમાં કયા બે પ્રકારના મંત્રીઓ હતા? આ પર્ટિક્યુલર એક જ પોઈન્ટ ઉપરથી ઉપાડેલો પ્રશ્ન છે, એટલે એક્ઝેક્ટ આપણે સાચો ન કહી શકીએ, પણ છતાં પણ આપણે જેને સેન્ટ્રિક થઈને આન્સર કરી રહ્યા છીએ, જેને સેન્ટ્રિક થઈને ભણી રહ્યા છીએ સાહેબ, એટલા માટે આ ક્વેશ્ચન મેં તમારી સમક્ષ લીધો હતો. રાજપૂત યુગમાં રાજાનું પદ જે છે વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાનો પુત્ર જે છે એ પુત્રમાંથી ઉત્તરાધિકારી તરીકે એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ જે છે યુવરાજ પાછળથી રાજા બનતો હતો. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરી અથવા તો પસંદગી કરીને પણ રાજાની પસંદગી કરી હોવાના ઘણા ઉદાહરણ છે. જેમ કે કાશ્મીરના યસ્કરની નામનો રાજા છે. યસ્કરણીએ બ્રાહ્મણોની સભા દ્વારા એને પસંદ કરવામાં આવ્યો હતો, રાઈટ. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવ અમાત્ય, બરાબર. એનું કાર્ય શું હતું? તો કે એનું કાર્ય મંત્રણા, રાજનીતિ કરવાનું હતું. સચિવોનું કાર્ય શું હતું? કે લડાઈ અને સુલેહ. જ્યારે પણ માથાકૂટ થઈ ગઈ પછી કે કજિયાના મોકાળા, તો કજિયાના મોકાળા કોણ કહેતા? કજિયાના મોકાળા સચિવ કહેતા. કશે ભાઈ હવે લડવાનું થતું નથી, આપણે તો હાવ હગા નીકળે. દરેક પ્રકારની નીતિ જે છે, દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ જે છે એ પણ અમલમાં હતા, અને નગરની જે છે એ સભાનો વડો અને નગરપતિ કહેવાતો હતો. દોસ્તો, ફરી એક વખત કહું છું, આપણા પાઠ્યપુસ્તકમાં બહુ ઊંડાણ છે. આપણા પાઠ્યપુસ્તકમાં જબરદસ્ત નોલેજ તમને મળી શકે એમ છે. જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છો, કાલ સવાર મારું લેક્ચર નથી જોવા માંગતા, ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં. હું તમારી પાસેથી એક એવી આશા રાખું છું, તમે ગુજરાતના પાઠ્યપુસ્તકોને જરૂરથી એક વખત વાંચજો દોસ્તો. 100% તમારો ઉદ્ધાર. ક્વેશ્ચન નંબર 6 બુંદેલખંડનું ચંદેલ રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? ગઢવાલ, વાતાપી, જેજાગભુક્ત કે પછી ઉજ્જૈની નગરી? તમે અમદાવાદ છો તો અમદાવાદમાં પણ કંઈક કરશું, ચિંતા ન કરો, બરાબર ને. અત્યારે હાલ પહેલા આપણે આનું આયોજન કર્યું છે રાજકોટ મુકામે. બને બહુ જલ્દી એવું પણ બને કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વેબ સંકુલના સેમિનાર હવે થશે, રાઈટ. ચલો, રાજકોટના વિદ્યાર્થીઓ ખાસ આવજો, બરાબર ને. હું આવીશ. ચલો, ઓકે. ઓપ્શન સી. ઓકે, ઓપ્શન સી. સર, સુરત બાજુ સેમિનાર કરો. નોંધી લ્યો તો એક. ચલો, નોંધી લીધું તમારું. ચલો, ઓકે. ઓપ્શન સી તરફ મેજોરિટી ઓફ સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે. સાહેબ, લાઈકમાં ઘટે છો, મને કેમ એવું લાગે છે કે તમે થોડાક પાછા પડો છો. બુંદેલખંડની વાત કરી રહ્યા છે. બુંદેલખંડના ચંદેલોની વાત કરી રહ્યા છે સાહેબ. જો કદાચ તમે બાજીરાવ મસ્તાની જોઈ હોય તો અહીંયાથી મૂવીની શરૂઆત થાય છે. તો મિત્રો યાદ રાખજો કે બુંદેલખંડ જે છે એ બુંદેલખંડનું ચંદેલ રાજ્ય પાછળથી કયા નામે? તો જેજાગભુક્તના નામથી એ ઓળખાતું હતું. ઓકે, ચલો સાહેબ, આ બુંદેલખંડ એટલે કયો વિસ્તાર? બુંદેલખંડ એટલે કયો વિસ્તાર? જો ભારતનો નકશો, મને મોકો મળ્યો છે ને તમને ખ્યાલ છે કે મોકો મળે એટલે આપણે ચોકો મારી જ દઈએ છીએ. જો તમે ભારતનો નકશો જાણતા હોય, ભૂલથી ભારતનો મેપ ક્યારથી જોઈ લીધો હોય કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, હમ બુલબુલે હે ઇસકી હમ યે ગુલસિતા હમારા. જો તમે ભારતનો મેપ કદાચ જોયો હોય દોસ્તો, તો ભારતના મેપમાં, એ જ ભારતના મેપમાં આ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો જે વિસ્તાર છે
મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો જે વિસ્તાર છે એ બેની સરહદ ઉપર એક ઉચ્ચ પ્રદેશ આવેલો છે અને આ ઉચ્ચ પ્રદેશને આપણે બુંદેલખંડના ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ છીએ. કેના ઉચ્ચ પ્રદેશના નામે? બુંદેલખંડ. એટલે બુંદેલખંડ કોઈ એક રાજ્યમાં સીમિત નથી. બુંદેલખંડ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બંનેમાં આવે. દોસ્તો આ જ વિસ્તારમાંથી બે નદીઓ મુખ્ય નીકળે. એક જોઈએ તો સિંધ નામની નદી છે, સોરી કેન નામની નદી છે, અને એક નદી છે બેતવા નામની નદી. કઈ નદી છે? બેતવા. એક છે કેન અને બેતવા. દોસ્તો તમને જાણ હશે, કરંટમાં તમે જાણતા હશો, અને કેન અને બેતવા પર ભારતનો સૌથી પહેલો નદી જોડો પરિયોજના જે છે એનું અવતરણ થયું અહીંયા. રાઈટ? ઇન્ટરનલ રિવર લિંકિંગ પ્રોજેક્ટ જે છે એની શરૂઆત કેન અને બેતવા જે છે એ બેતવાને જોડીને કરી છે. અટલ બિહારી વાજપેયી સાહેબના સપનાઓ હતા અને એ સપનાઓ સાકાર થવાથી બુંદેલખંડનો જે ઉજ્જડ વિસ્તાર છે એ ઉજ્જડ વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. રાઈટ? હવે બુંદેલખંડ ધુરાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે બેતવાની એક સહાયક નદી છે જેનું નામ છે દસાણ નામની નદી. દોસ્તો આ દસાણ નામની નદીના કિનારે તે આપણને બુંદેલ રાજપૂત રાજાઓએ બનાવેલું વાત્સાયન દ્વારા લખાયેલા કામાસૂત્ર આધારિત જે શિલ્પકૃતિઓ જોવા મળે છે એવું આપણને ખજુરાહોના ટેમ્પલ જોવા મળશે, ખજુરાહોના મંદિરો જોવા મળશે દોસ્તો. અને આ ખજુરાહોના મંદિરો એટલે ભારતની બીજી વર્લ્ડ હેરિટેજ સાઇટ. દોસ્તો તમને નહીં જાણવું હોય તો કહી દઉં, 1983 સાલમાં ભારતના 4 સ્થળોને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકિત કરવામાં આવ્યા. 1984 સાલમાં એકમાત્ર ખજુરાહો છે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકિત કરવામાં આવેલું હતું. પ્રશ્ન પૂછાય છે, પ્રશ્ન એવી રીતના નીકળે છે કે ખજુરાહોના સ્થાપત્ય કોને બંધાવ્યા છે? પછી દીધું હોય ચોલ, પછી દીધું હોય ચૈદી, પછી દીધું હોય ચંદેલ અને પછી દીધું હોય ચંદેલા. સમજાઈ ગયું? એકદમ ચાઇનીઝ આન્સર છે આ. બરાબર? એકદમ ચાઇનીઝ આન્સર છે. આપણને હક્કા નૂડલમાં અને ચાઇનીઝ ભેળમાં અને આમાં ખબર પડે નથી ખબર પડતી, કારણ કે હરખું જ લાગે બધું. આમાં એવું છે ચોલ, ચૈદી, ચંદેલ ને ચંદેલા. અને આપણે પિતૃ નડતા હોય તો આપણે જે ડી ખોટું પડે. દોસ્તો યાદ રાખજો, ચંદેલ ડાયનાસ્ટી ઇઝ ધી રાઈટ આન્સર. રાઈટ? આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, પ્રશ્ન પૂછાવા લાયક છે, અને હવે જો કદાચ આન્સર ન થાય તો સાહેબ તકલીફ છે. ઓકે, ચલો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ એની પહેલા જબરદસ્ત એક્સપ્લેનેશન જોઈ લઈએ. જેજાકગુપ્ત નામે એને ઓળખવામાં આવતું. બુંદેલખંડ ધનધુરા એ બુંદેલખંડ પ્રદેશમાં ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાકમુક્તિના નામે ઓળખવામાં આવતું હતું. દોસ્તો આ રાજ્ય જે છે એમાં યશોવર્મન નામનો રાજા, કીર્તિવર્મન નામનો રાજા અને પરમહિદેવ એટલે કે પરમાર જે છે વગેરે જેવા શાસકો જે છે એ થઈ ગયા હતા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે, પણ ખાસ કરીએ દોસ્તો તો ખજુરાહો અને કાલિંજર અને મહોબા વગેરે એના મુખ્ય નગરો હતા. ખજુરાહની આજુબાજુમાં જોવા મળતા નાગર શૈલીના, કયા શૈલીના દોસ્તો? નાગર શૈલીના મંદિરો. ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિરો બનતા. એ નાગર શૈલીની 3 ઉપશૈલીઓ. ઓરિસ્સા તરફ જાઓ તો એને આપણે ઓડિસ્સી શૈલી કહેતા. ભારતના મધ્ય વિસ્તારમાં આવો તો અહીંયા ખજુરાહો સ્થાપત્ય બન્યા. અને જો તમે ભારતના પશ્ચિમે આવો દોસ્તો તો ત્યાં આપણને ચાલુક્ય શૈલીના મંદિરો જોવા મળતા. આ ચાલુક્ય શૈલીના મંદિરોમાં આપણા સોમનાથનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં પ્રવર્તમાન જેટલા મંદિરો છે એમાં લગભગ મંદિરો ખજુરાહો ચાલુક્ય શૈલીના બનેલા છે, એટલે કે નાગર શૈલી. એટલે ઘણી વખત પ્રશ્ન થાય કે સાહેબ એક જગ્યાએ એવું લખ્યું હતું સોમનાથનું મંદિર નાગર શૈલીમાં છે, અને એક જગ્યાએ એવું લખ્યું હતું સોમનાથનું મંદિર ચાલુક્ય શૈલીમાં છે. તો ખોટું કોણ, સાચું કોણ? બે સાચા. નાગર શૈલીની ઉપશૈલી એટલે ચાલુક્ય શૈલી. समझाई છે કે નહીં? એવું છે. ओके, આગળ વધતા है. नेक्स्ट क्वेश्चन पूछता है, चलो नेक्स्ट क्वेश्चन तरफ જઈએ. અને એકદમ રઢિયાળો વિસ્તાર જોવા મળે છે અને ત્યાં નદી કિનારો જોવા મળે છે. અને નદી કિનારો ઈસવીસન 756 માં કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના થઈ? પુષ્પાવતી, સરસ્વતી, રૂપિયાણ કે પછી એક પણ નહીં? આશા રાખું છું કે આમાં કઈ ખોટું હોય તો પકડી લેશો તમે. સાહેબ અહીંયા ખોટું છે. જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ઘણી બધી એવી વાતો છે કે મને ગમે છે. આજે એક વિદ્યાર્થીનો મેસેજ હતો અને મેસેજમાં એ કવિ એવું કહેવા માંગતા હતા કે સાહેબ ઘણા બધા સિનિયર ક્લાર્ક ને હેડ ક્લર્ક ને એવી રીતના અલગ અલગ પરીક્ષાઓ છે, 3 પરીક્ષામાં પાસ થયા હોય, બે પરીક્ષાઓમાં પાસ થયા હોય, રાઈટ?
હું પેલા તમને ઓપ્શન આપી દઉં. આ બે પરીક્ષાઓમાં પાસ થયા હોય અને બેમાં વેરિફિકેશન માટે જાય, બેમાં સીટ જે છે એ ખાય, એની જગ્યાએ કોઈ એક નક્કી કરી લે કે ભાઈ આમાં મારે રહેવું છે અને ત્યાંથી નીકળી જાય, તો એની જગ્યાએ કોક બીજા વ્યક્તિને ચાન્સ મળે છે. બરાબર, ઘણી બધી મહેનતોથી, ઘણી બધી મહેનત કરી, ઉજાગરા કરી, તમારી જ જેમ કોક વિદ્યાર્થીએ મહેનત કરી હશે સાહેબ. કોઈ એક પોસ્ટ તમને પસંદ છે ને પકડી લ્યો, બીજીને મૂકી દેજો. દેખાડવા માટે ન રાખતા જો મેં 4 પાસ કરી છે ને તો 4 રાખ્યું. સમજાઈ ગયું? કોકની સીટ જાય એવું ન કરતા. ઓકે, ચલો. ઓકે, ચલો. જો આમાં સાચો આન્સર શું છે? પેલા તો સાચો આન્સર બધા ગોતી પડે સાહેબ, સરસ્વતી નદી બધાને ખબર. પણ કન્ફ્યુઝ ક્યાં થવાના હતા? અહીંયા કે સાહેબ આમાં સાચું કેને માનવું? ઈસવીસન 746 માનવું કે પછી ઈસવીસન 756 માનવું? તમારું પાઠ્યપુસ્તક 756 કહે છે, જ્યારે વિવિધ સ્ત્રોતો 746 કહે છે વનરાજ ચાવડાની જ્યારે વાત કરીએ ત્યારે. પણ તમને એમ પૂછે કે સાહેબ પાઠ્યપુસ્તક શું કહે છે? તો 756 કહે છે. રાઈટ. ચાવડા વંશની વાત કરીએ તો 746 થી શરૂ થાય છે 942 સુધી. 942 થી સોલંકી વંશ ચાલુ થાય 1244 સુધી. 1244 થી વાઘેલા વંશ શરૂ થાય 1304 સુધી. 1304 થી સલ્તનતની શરૂઆત થાય 1407 સુધી. અને 1407 થી શરૂઆત થાય સાહેબ, તમને બધાને જાણ છે કે ઈસવીસન 1573 ની સાલ આવે છે. 1573 ની સાલમાં અકબરનું આક્રમણ થઈ ગયું, મુગલ આધીન બની જાય. 1591 થી એ વિસ્તાર પર ખરો કબજો કરી લે છે અકબર. મુગલ વંશની સત્તા સ્થપાય છે. પછી આગળ આવતા મરાઠાઓ આવશે, મરાઠાઓ જશે, પછી અંગ્રેજો આવશે, અંગ્રેજો આવશે, પછી ઘણી બધી પાર્ટીઓ આવશે. સમજાઈ ગયું? તો આવી રીતના કંઈક શાસન ચાલે છે. પણ આપણે 746, 756 બેમાં અડીને રાખવાનું છે. રાઈટ? ડન? ચલો, સમજી ગયા ને? કેની વાત કરી રહ્યા છીએ? આપણે વાત કરી રહ્યા છીએ ચાવડા વંશ. હવે મને કહો છો ચાવડા વંશના શાસકો કોને યાદ નથી રહેતા? ચાવડા વંશની વાત કરી, ચાવડા વંશના શાસકો જો કોઈને યાદ ન રહેતા હોય ને તો એને મારે એક જ ટીકડી દેવાની છે. આ ટીકડી ખાય ને એટલે એને યાદ રહી જાય. બોલો, આ ટીકડી ખાય એટલે ચાવડા વંશના રાજાઓ યાદ રહી જાય. સોલંકી હજી યાદ રહી જાય. શું કામ? તો કે સોલંકીમાં પ્રતાપી રાજાઓ આવે. ભીમદેવને યાદ રાખવો જ પડશે, કરણદેવને યાદ રાખવો જ પડશે, સિદ્ધરાજને યાદ રાખવો જ પડશે, કુમારપાળને યાદ રાખવો જ પડશે, મૂળરાજને યાદ રાખવો જ પડશે. હવે બધાને યાદ નહીં રાખે, મૂળરાજ બીજો ને ભીમદેવ બીજો, એના સમય દરમિયાન કંઈક આક્રમણ થયું છે, નાયકાદેવી લડ્યા છે, યાદ રાખવું પડશે. જ્યારે ચાવડા વંશમાં વનરાજ સિવાય બીજો કયો રાજા યાદ રાખવાનો છે? કોઈ એવો રાજા નથી. તકલીફ થાય છે અને બધાને તકલીફ પડતા હે. અને જ્યારે તકલીફ પડતા હે ત્યારે હમ સામને આવતા હે 746 થી લઈ 746 થી લઈ અને 942 સુધીનો સમયગાળો એટલે ચાવડા વંશનો સમયગાળો. સમજજો, મસ્ત સમજજો. હું તમને સરસ રીતના સમજાવવાનો પ્રયત્ન કરું. ગુજરાતમાં મૈત્રક શાસકો જે છે એની સત્તા પ્રવર્તમાન હતી. મૈત્રક શાસક જે છે, મૈત્રક શાસકો વારાફરતી ઘણા બધા શાસકો આવે છે. રાઈટ? ભટાક થી શરૂ થાય. અને દોસ્તો એના સમય દરમિયાન તે એક રાજા આવે શિલાદિત્ય. આ શિલાદિત્ય ત્રીજો હતો. તમને બધાને ખ્યાલ છે કે આગળ જતા શિલાદિત્ય ચોથો આવશે, શિલાદિત્ય 7મો આવશે. અને આ શિલાદિત્ય 7માના સમય દરમિયાન કાકુ નામનો વાણિયો અને માથાકૂટું તમને બધાને બહુ સારી રીતના જાણ છે. મારે વધુ એમાં કઈ તમને કહેવું નથી. ઓકે? તો એ શિલાદિત્ય 7માના સમય દરમિયાન આ વંશ જે છે એ વંશનો અંત આવે છે. રાઈટ? આ વંશ જે છે એ વંશનો અંત આવે. ઈસવીસન 788 ની આપણે વાત કરી રહ્યા છીએ. ચલો સાહેબ, ખબર પડી ગઈ. પણ તમે તો અહીંયા તો 746 થી આ વનરાજ ચાવડાની ગાડીએ ચડાવી દીધું એને. તો એવું કઈ રીતના? શિલાદિત્ય ત્રીજો હતો ને સાહેબ, એ શિલાદિત્ય ત્રીજાનો એક વિશ્વાસુ વ્યક્તિ હતો. અને એ વિશ્વાસુ વ્યક્તિ જે છે એનું નામ હતું જયશિખરી. અને આ જયશિખરીને પંચાસરનો જે વિસ્તાર છે એ પંચાસરનો વિસ્તાર કોને ગિફ્ટમાં આપ્યો, કોને ભેટમાં આપ્યો સાહેબ? શિલાદિત્ય આપ્યો. હવે પંચાસરમાં જયશિખરી પોતાનું સ્વતંત્ર શાસન કરી રહ્યો હતો. ધીમે ધીમે નબળા ઉત્તરાધિકારીઓ આવે છે. જયશિખરીએ રૂપસુંદરી સાથે વિવાહ કર્યા સાહેબ, બધા કરે એવી રીતના. રાઈટ? સપ્તપદીના પગલાઓ મંડાણા અને લગ્ન થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયું. બરાબર? કન્યા પધરાઓ, સાવધાન, કન્યા આવી ગયા, લગ્ન થઈ ગયા, બધા ટીટોળો રહીમાં, નાગિન ડાન્સ કર્યા ગયા. એ જયશિખરીને ત્યાં પુત્રનો જન્મ થયો જેનું નામ છે વનરાજ. ક્યાં જન્મ હતો સાહેબ? તો કે વનમાં જન્મ હતો એટલે એનું નામ પડ્યું
વનરાજ. અહીંયા એના મિત્રો હતા, એની સાથે રહ્યા હતા. આ મિત્રોમાં તમને બધાને જાણ છે કે અણહિલ નામનો ભરવાડ હતો, ચાપો નામનો વાણિયો હતો અને સુરપાળ નામના મામા સાથે કૂટનીતિથી ભરી અને વનરાજ ચાવડાએ પોતાના પિતાનું ગુમાયેલું પંચાસર જે છે એ ભુવડરાજ પાસેથી પાછું લે છે. કોની પાસેથી પાછું લે છે? ભુવડરાજ, એટલે કે નાગભટ્ટ બીજો એક સમયનો એવો કહેવાય છે. ભુવડરાજ પાસેથી પાછું લે છે. પેલા મિહિર આવે છે આક્રમણ કરવા માટે. જય શિખરી નો જે સાળો હતો સુરપાળ, એ મિહિર સાથે યુદ્ધ કરે. મિહિરભાઈ જે છે એ મિહિરભાઈ એકદમ થોડો ઘણો માર ખાઈને પાછા વ્યા જાય. ભુવડરાજને કહે તો મારતા હે કે? તો ભુવડરાજ કે અચ્છા તો મોટી સેના લઈને જાતા હે. અને મોટી સેના લઈને આવે. 52 દિવસ સુધી આખો કિલ્લેબંધી થાય અને અંતે જય શિખરીને યુદ્ધે ચડવું પડે. રૂપસુંદરી વનમાં વહી જાય, વનમાં જન્મ થાય એટલે નામ પડે વનરાજ. શિલગુણ સુરી જે છે એનું નામ વનરાજ રાખે છે. ડન, કમ્પ્લીટ થઈ ગયું સાહેબ. હવે વનરાજ ચાવડા ગાદી પર આવી ગયો 746 માં, રાઈટ. શ્રીદેવીના હસ્તે ચોંડલો થાય છે, મતલબ કે શ્રીદેવીના હસ્તે એ વ્યક્તિનો રાજ્યાભિષેક થાય છે. તો રાજાઓ કયા યાદ રાખવાના? સૌથી પહેલા આવશે વનરાજ. ચલો તમને યાદ હોય ને તો તમે મને કહી દો, વનરાજ પછી કયો રાજા આવશે? વનરાજ પછી આવશે યોગરાજ. યોગરાજ પછી કયો રાજા આવશે? યોગરાજ પછી આવશે ક્ષેમરાજ. ક્ષેમરાજ પછી કયો રાજા આવશે? ક્ષેમરાજ પછી આવશે ભુવડરાજ. ભુવડરાજ પછી કયો રાજા આવશે? ભુવડરાજ પછી આવશે વૈરીસિંહ. વૈરીસિંહ પછી કયો રાજા આવશે? વૈરીસિંહ પછી આવશે રત્નાદિત્ય. રત્નાદિત્ય પછી કયો રાજા આવશે? રત્નાદિત્ય પછી આવશે સામંતસિંહ. સામંતસિંહ પછી કયો આવશે સાહેબ? સામંતસિંહ વાત કરી હો ભાઈ. સામંતસિંહ નામનો રાજા જે છે એ સામંતસિંહ નામનો રાજા આવશે શાસનમાં અને એ સામંતસિંહ નામના રાજા પાસેથી મુળુ કાકા જે છે, મુળુ માણેક નહીં, મુળુ સોલંકી, મૂળરાજ સોલંકીની આપણે વાત કરીએ છીએ, એ મૂળરાજ સોલંકી સોલંકી વંશ લઈ લેશે. સોલંકી વંશની સત્તા પ્રવર્તમાન બનશે. હવે સમજો આને આપણે કઈ રીતના યાદ કરીશું. યાદ રાખવા માટે બધાનું ધ્યાન માત્ર ને માત્ર મારી તરફ. ડન. જો દોસ્તો, વનરાજ બધાને ખબર છે, પણ આ યોગરાજ થી શરૂ કરવાનું. યોગરાજ એટલે યુવરાજસિંહના પિતા. યુવરાજસિંહ છે ને એના પિતાનું નામ છે યોગરાજ. મિલ્ખાને ભગાવે છે ને, ભાગ મિલ્ખા ભાગ મોલે, સફેદ દાઢી વાળા. અને તમને ખ્યાલ હોય તો એક જ વસ્તુ આવીને કે મારા યુવરાજ સાથે ખોટું થયું છે, ધોની હારો માણા નથી, મારા યુવરાજને કેપ્ટન બનવા દેવા માંગતો નથી એટલે એને કાઢે છે. આવું તમે સાંજે રાત પડે ને પછી એની મોસમ આખી ચેન્જ થાય ને પછી ઘણું બધું બોલી દે, સમજાણું? પછી માફી માંગે. એટલે યોગરાજ છે ને આવું કરે, યુવરાજ વિશે ગમે બોલ દે, હે ને, ધોની વિશે ગમે બોલ દે યુવરાજના વાટે. પછી ક્ષમા માંગી લે, ભાઈ હશે મારી ભૂલ થઈ ગઈ હતી. હવે એના મિત્ર ભેગા તે ભૂંડા, તારે રોજ આજ કરવાનું કે? એટલે યોગરાજ જવાબ આપે છે કે એટલે વેર રાખે છે. કે કોણ વેર રાખે છે? તો કે મારો રત્ન, રત્ન એટલે યુવરાજ થશે ને, મારો રત્ન જેવો દીકરો છે એને સામંત બનવા દેવા માંગતા નથી, એટલે કે કેપ્ટન બનવા દેવા માંગતા નથી. સમજાઈ ગયું ને? તો કે એ વાત સાચી, તો તમારે કઈક કરવું જોઈએ. તો કે હવે સામંત બનાવવા માટે તમારે કોઈ બીજા કેપ્ટન પાસે જવું પડે અને એ મુળુ કાકા પાસે આવ્યો. કોની પાસે આવ્યો? મુળુ કાકા પાસે. આવી રીતના યાદ રાખવાનું છે કે વનરાજ જે છે એનો પુત્ર યોગરાજ. યોગરાજ જે છે યુવરાજસિંહના પિતાનું નામ છે, બફાટ કરવા માટે જાણીતા છે. અને યોગરાજ ગમે એ બોલી દે પછી ક્ષમા માંગે. પછી એના મિત્ર કે ભૂંડા આવું કરાતું હોય છે એટલે કે વેર રાખે છે. કે શું વેર? તો કે રત્ન, મારો યુવરાજ એને કેપ્ટન બનવા દેતો નથી, એને સામંત બનવા દેવા દેતો નથી. જો સાહેબ હવે આ નો આવડે ને તો શું કરવું જોઈએ ખબર છે? જો આ નો આવડે તો રાજકોટ આવજો, ઘણા બધા સારા ડોક્ટર છે ને આપણે દેખાડી કે ભાઈ કાંઈક લોચો છે સાહેબ, એકદમ કેમિકલ લોચો છે, આટલું સરળ છે નો યાદ રહે. અને મેઇન્સમાં લખવાનું થયું હોય ને આ ખાલી વંશ વેલો લખીને આવો ને તો એને એમ થાય જાણે છો મારો એ બધું, બરાબર ને, રાઈટ? એટલે ઘણી બધી એવી ટ્રીકો હોય, ટ્રીકોથી જ આપણે સમજવાનું. યાદ ગમે એ વસ્તુ રહી શકે, તમને કેવું હું તમને યાદ રખાઈ દઉં, બરાબર ને? અંદર હોવું જોઈએ. હવે આ જ બધું મેં બનાવેલું હોય ને, આજે મેં બનાવેલું હોય તો બધા પછી જથ્થાબંધમાં વેચે છે ક્યાંક, સમજાઈ ગયું? પણ વેચવા દો, કોકનું કલ્યાણ થાય છે ને એટલે વાંધો નથી. એટલે આવી રીતના આપણે વનરાજ ચાવડા સાથે સાથે આ ચાવડા વંશનો આખો ઇતિહાસ યાદ રાખી લીધો. કાંઈ ન ઘટે સાહેબ, સમજાઈ ગયું? વનરાજ ચાવડો કેની પર? ભુવડ પર આક્રમણ કરશે ભાઈ, પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બનાવશે, ત્યાં વનરાજ ચાવડા ખુદ ઉભો રહી જશે. કોના કહેવાથી? શિલગુણ સુરીના કહેવાથી. એના ગુરુનું નામ શું હતું? તો કે શિલગુણ સુરી નામ હતું. સમજાય છે કે નહીં? યાદ રહે કે નહીં? યોગરાજ તો કે સારો રાજા હતો, ક્ષેમરાજ તો કે માથું ભાંગે એવો હતો. ક્ષેમરાજ ચાંચિયાગીરી કરતો, લૂંટફાટ, સોમનાથ જાત્રાએ લોકો આવેલા ને એને લૂંટી લીધા. યોગરાજને પક્ષઘાત થઈ ગયો, ભાઈ આવો કપાતર ક્યાં પાક્યો? યોગરાજ જે છે યોગરાજ મૃત્યુ પામે છે. પછી ભુવડ, વેરીસિંહ, રત્નાદિત્યના કોઈ ખારા આપણને એવિડન્સ નથી મળતા, પણ આ રાજ સાથે પોતાના
બહેન લીલાદેવી જે છે એના વિવાહ કર્યા હતા સામંતસિંહ. બંનેનું મૃત્યુ થાય, બંનેનું અવસાન થાય. મૂળ નક્ષત્રમાં મૂળરાજનો જન્મ થયો એટલે એનું નામ પડ્યું મૂળરાજ. મામાની પાસે તે રાખતા અને મામા સાંજે પી જાય, મદિરાપાન કરી જાય એટલે એને ગાદી પર બેસાડે, કાલથી તું રાજા. સમજાઈ ગયું? આમ બધાય પ્રજા. ખબર પડે ને એટલે કે હું તો એવું બોલ્યું જ નથી, બરાબર ને? આવું ચાલતું હશે, સમજાય છે? એટલે એક દી મૂળુ કાકાનો મગજ ગયો અને પછી મૂળરાજ સોલંકી જે છે એને જે એનો પગનો કાંટો હતો એ કાંટો એટલે કે સામંતસિંહ જે સામંતસિંહની હત્યા થાય. પછી તો બહુ પશ્ચાતાપ પણ થાય કે ભાઈ મેં મારા મામાને મારી નાખ્યા ગમે એમ કરીને. અને એટલે જ એવું કહેવાય છે કે આ અગ્નિ સમાધિ લઈ લે છે મૂળરાજ સોલંકી પણ સિદ્ધપુર ખાતે. સમજાય છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ એની પહેલા આનું એક્સપ્લેનેશન પણ જોઈ લઈએ. જો રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન હતું. 8મી સદીમાં ગુર્જર પ્રતિહાર રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756 બુકનો ડેટા આપું છું, જીસીઆરટી નો ડેટા આપું છું. સરસ્વતી નામની નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલ પાટણની સ્થાપના કરી હતી. અણહિલવાડ પાટણની સ્થાપના કરી અને પાવાગઢની તળેટીમાં ચાપા નામના વાણિયાના નામ પરથી ચાંપાનેરની સ્થાપના કરી, જે ભારતનું સૌથી પહેલું વર્લ્ડ હેરિટેજ સાઇટ સિટી છે. ઓકે ને? ચલો 2004. ઓકે ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 8. ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ કોને બંધાવી હતી ભાઈ? હુમાયુએ, ઇલ્તુત્મિશે, કુતબુદ્દીન ઐબકે કે પછી સાબુદ્દીન ઘોરીએ? ચલો આમાં સાચો આન્સર શું આવશે કરો? થેન્ક યુ. પણ જો છોકરાઓ ઓછા છે ને, લાઈક નથી કરતા, શેર નથી કરતા, ક્યાંક ઘટે છે ભાઈ. રાઈટ? ઉલ્લીને ભણાવું છું ને તોય ક્યાંક ઘટે છે. સમજાય છે ને? ક્યાંક અભાવ હોય ને એવું લાગે છે. ચલો બધાને આનો આન્સર આવડે મને એટલી ખબર પડે. કરો આન્સર, કરો આન્સર, કરો આન્સર કરો. બહુ સુંદર પ્રશ્ન તમારી સમક્ષ મૂક્યો છે. ઢાઈ દિન કા ઝોપડા. કિલ્લા અને બાંધકામમાં આ સમય જે છે એ શ્રેષ્ઠ માનવામાં આવતો. દિલ્હી સલ્તનતની આપણે વાત કરી રહ્યા છીએ. ઇસ્લામિક શૈલી જે છે એનો ભારતમાં પ્રસાર થાય છે આ સમય દરમિયાન. રાઈટ? નિર્માણ કામ જે છે ઇસ્લામી શૈલીમાં ઘણા બધા સ્થાપત્યો ભારતમાં તૈયાર થાય છે. દિલ્હી સલ્તનતના સમયગાળામાં કિલ્લાઓ બન્યા, મસ્જિદો બની, મકબરાઓ બન્યા, બગીચાઓ બન્યા, દરવાજાઓ બન્યા. આવું બધું એના સમય દરમિયાન બને છે. રાઈટ? અને એમાં સુંદર એવું એક સ્થાપત્ય છે સાહેબ, અને એ સ્થાપત્ય કોને બંધાયું ને એ પૂછવું છે. રાઈટ? કુવત ઉલ ઇસ્લામ નામની એક મસ્જિદનું નિર્માણ પણ આ જ વ્યક્તિએ કર્યું હતું. ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદનું પણ નિર્માણ અજમેર શરીફ ખાતે આને જ કર્યું હતું. બરાબર? ચલો આગળ વધીએ, જોઈએ આનો સાચો આન્સર શું આવશે. લગભગ લોકો ઓપ્શન સી કરે છે અને સાચો આન્સર પણ ઓપ્શન સી જ છે. અને સાચો આન્સર છે કુતુબુદ્દીન ઐબક. કોની વાત કરીએ છીએ? કુતુબુદ્દીન ઐબકની આપણે વાત કરી રહ્યા છીએ. ફરી એક વખત વાત કેની કરી રહ્યા છે? વાત કરી રહ્યા છીએ મધ્યકાલીન ઇતિહાસની. આ મધ્યકાલીન ઇતિહાસ એટલે રાજપૂતા ડાયનાસ્ટી પછી તરત આની શરૂઆત થાય. બરાબર? મધ્યકાલીન ઇતિહાસની શરૂઆત થાય. આમ જોઈએ ને તો ઈસવીસન 1191 ની સાલમાં તરાઈનું પહેલું અને ઈસવીસન 1192 ની સાલમાં તરાઈનું બીજું, આ બે યુદ્ધો પછી તે ભારતમાં મુસ્લિમ સત્તાઓ જે છે એ સત્તા આધીન આ ભારતનો વિસ્તાર બને છે. મધ્યકાલીન ઇતિહાસની વાત કરીએ તો મધ્યકાલીન ઇતિહાસમાં હાલ આપણે દિલ્હી સલ્તનતની વાત કરવાની છે. દિલ્હી સલ્તનતમાં અલગ અલગ વંશો આવ્યા. એમાં સૌ પ્રથમ વંશ જે છે કયો હતો દોસ્તો? તો કે ગુલામ વંશ હતો. બીજો વંશ કયો હતો? તો કે ખિલજી વંશ હતો. ત્રીજો વંશ કયો હતો? તો કે સૈયદ વંશ હતો. તુગલક વંશ હતો, સોરી. છેલ્લેથી લાસ્ટ કયો હતો? સૈયદ હતો. અને છેલ્લે હતો લોધી. બરાબર ને? આને આપણે યાદ કર્યું છે ગુલાબ ખીલે તો સાંસ લો. અને આવી રીતના નો યાદ રહે તો આપણા હાથ ઉપરથી છે. અંગૂઠા સબકા ગુલામ હે કે નહીં? હા. જ્યારે પણ તમને ખુજલી થાય ત્યારે તમે પહેલી આંગળીથી ખુજલી કરો છો રીતના. રાઈટ? તો ખુજલી છે ખિલજી, યાદ રહી જાય. સૌથી મોટી ત્રીજી આમ જોઈએ છે. ત્રીજી તગલક 3, ત્રીજી તગલક ત. બરાબર? પછી તમને ખ્યાલ છે કે આ આંગળી
નોર્મલી હગાઈ થાય ને એટલે આ આંગળી વ્યાટી પહેરાવવામાં આવે, બરાબર. અને કોણ પડાવે તો કે સૈયાજી પહેરાવે. કોણ પહેરાવે? સૈયાજી. સૈયાજી ઉપરથી સૈયદ, અને સૌથી નાની એટલે બોદી, એટલે એનું નામ લોદી. આવી રીતના આપણે એને યાદ રાખ્યું છે. ગુલાબ ખिले तो सांस लो याद रखो तोय वांधो नहीं, गुलाम अंगूठा सबका गुलाम है, खुजली हो तो ये खिलजी, ते से तगलक, त से तीसरी, तीसरी से तगलक, बराबर. सैयद એટલે સૈયાજી છે, સૈયાજી સૈયદ, और લોદી મતલબ કે સૌથી નાની એટલે લોદી. આમ આપણે એને કંઈક યાદ કરી છે, રાઈટ. ગુલામ વંશની સ્થાપના થઈ ગઈ. ગુલામ વંશની સ્થાપના જે છે, ગુલામ વંશની સ્થાપના થાય. એક શાસક આવે જેનું નામ છે કુતુબુદ્દીન ઐબક. કુતુબુદ્દીન ઐબક. અને આ કુતુબુદ્દીન ઐબક નામનો રાજા, આ કુતુબુદ્દીન ઐબક નામનો રાજા જ્યારે શાસનમાં આવે છે, એના સમય દરમિયાન મેં તમને કીધું કે મુસ્લિમ સ્થાપત્યનો વિકાસ થાય છે. દિલ્હી સલ્તનતની સ્થાપનામાં અહીંયાથી જ તે મસ્જિદો બનવાની શરૂઆત થાય, મકબરા બનવાની શરૂઆત થાય, બાગ બનવાની શરૂઆત થઈ જાય, કિલ્લાઓ બને, મિનારાઓ બને, આવું બધું બને. આ વ્યક્તિએ કુવત ઉલ ઇસ્લામ નામની એક મસ્જિદનું નિર્માણ કર્યું હતું, દિલ્હી ખાતે છે. અને એ જ ઐબકે કુતુબ મિનાર પણ બંધાવ્યો હતો. આપણે કુતુબુદ્દીન ઐબકની જ વાત કરી, બીજા કોઈની વાત નથી કરવાની, રાઈટ. તો કુવત ઉલ ઇસ્લામ, કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ કઈ જગ્યા પર? દિલ્હી ખાતે છે, બરાબર. પછી છે ઢાઈ દિન કા ઝોપડા. ઢાઈ દિન કા ઝોપડા આ કઈ જગ્યા પર બંધાઈ છે? અજમેર ખાતે. હવે તમારે મને કહેવાનું છે કે અજમેરની સ્થાપના કોને કરી છે? કરો આન્સર લ્યો. અજમેરની સ્થાપના કોને કરી? તમને ખાતરી સાથે કહું છું કે તમારા પાઠ્યપુસ્તકમાં ધોરણ 7 ના પાઠ્યપુસ્તકના સેમેસ્ટર નંબર 1 ના ચેપ્ટર નંબર 1 માં આનો આન્સર ખૂબ સરસ રીતના આપેલો છે, રાઈટ. બધાએ આન્સર કરવાનો છે. એક સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે, આશા રાખું કે આનો તમે આન્સર કરી શકો. જો કેટલું ઊંડું હોઈ શકે, પાઠ્યપુસ્તક કેટલું ડીપ હોઈ શકે ને, એ હું તમને તમારી સામે મૂકીને ખાલી દેખાડવાનો પ્રયત્ન કરું છું. દોસ્ત, આટલું અઘરું થઈ શકે. આપણને એમ થાય કે સાહેબ આ તો ક્યાંથી આવી ગયું, આ અહીંથી ન જ આવ્યું છે સાવ ઈઝી, પણ છતાંય આપણે એને અઘરું કરીએ છીએ. ચલો, અજમેરની સ્થાપના કોને કરી હતી? આટલું તમારે મન દેવાનું છે. એનું નામ હતું અજમેરુ નગર. એની સ્થાપના કોને કરી હતી? જયરાજે કરી હતી, લોકો એમ કે છે. શાકંભરી વંશ નામ સાંભળ્યું? શાકંભરી વંશ. શાકંભરીના ચૌહાણો, અર્ણોરાજ એમ કે છે કે અર્ણોરાજે સ્થાપના કરી. નહીં, ખોટી વાત છે. શાકંભરીના ચૌહાણો, પૃથ્વીરાજ ચૌહાણ, બરાબર ને. સોમેશ્વર, પૃથ્વીરાજ ચૌહાણ નામ સાંભળ્યા છે. તો શાકંભરીના જે ચૌહાણો છે, શાકંભરી વંશના ચૌહાણ રાજા અજય નેરુએ, નહીં, અજય નેરુએ નથી કરી. અજય નેરુએ નથી કરી. એની સ્થાપના કરી વાસુદેવે. કોઈ નથી કહેતા, કોઈ આન્સર નથી કરતા, રાઈટ. સોમેશ્વર ચૌહાણ, અજયરાજ, અર્ણોરાજ, અજયરાજ. આનું નામ શું થયું? અજમેર. પણ અજમેરનું નામ પેલા શું હતું એ તમે મને કયો. અજમેરુ. ચલો, વાસુદેવ, કૃષ્ણની વાત છે. જયસિંહ બીજાએ આવ્યું વારાફરતી વાત. શાકંભરી વંશના સ્થાપક કોણ હતા? વાસુદેવ. આ જ વાસુદેવ અજયમેરુ નગરની સ્થાપના કરે સાહેબ. અને અજયમેરુ નગર એટલે તે અજમેર. આનું તે નામ પછી શું થાય? અજમેર થાય. પણ એ અજમેર ખાતે ઢાઈ દિન કા ઝોપડા કોણ બનાવે? તો કુતુબુદ્દીન ઐબક બનાવે. આ જ કુતુબુદ્દીન ઐબક કુતુબ મિનાર બનાવે. શું બનાવે દોસ્તો? કુતુબ મિનાર બનાવે, રાઈટ. ખાસ કરીને પંજાબી સોંગમાં તમને લેમ્બોર્ગિની, કુતુબ મિનાર ને આ બધું જાણવા મળે. તો એ કુતુબ મિનાર જે છે એની સ્થાપના કરી. હવે તમારે મને આન્સર દેવાનું છે. કુતુબ મિનારનું નામ કુતુબ મિનાર કોના નામ ઉપરથી પડ્યું છે? આનો આન્સર મેં તમને 2-5 દિવસ પહેલાના લેક્ચરમાં કરી દીધેલો. સોલંકી વંશના રાજાઓ યાદ રહી જાય. જો પેલા કોણ આવે? મૂળરાજ. મૂળરાજ પછી એનો મોટો પુત્ર જે છે એ ગાદી પર આવવાનો છે, રાઈટ. એનું નામ છે વલ્લભરાજ. બીજો પુત્ર ગાદી પર આવવાનો, જેનું નામ છે દુર્લભરાજ. પછી નાગરાજ આવે. નાગરાજને બિચારાને ગાદી મળતી નથી, પણ નાગરાજનો પુત્ર ભીમદેવ ગાદી પર આવશે. એને નો કરવાની કરી, 2 લગ્ન કર્યા. ઉદયમતી સાથે લગ્ન કર્યા, રાઈટ. રાખેંગારના પુત્રી હતા પોતે. ઉદયમતી સાથે વિવાહ કરે, બરાબર ને. એ આગળ જતા ઉદયમતી જે છે એ ઉદયમતીને ત્યાં સંતાન, જેનું નામ છે કર્ણદેવ સોલંકી. એને ત્યાં એક સંતાન જેનું નામ છે સિદ્ધરાજ જયસિંહ. ત્યાં ખતમ થઈ જાય. બકુલા દેવીનો વંશ ચાલુ થઈ જાય. એમાં કુમારપાળ આવે. કુમારપાળ
નો સમય પૂરો થાય એટલે મહિપાળનો પુત્ર અજયપાળ ગાદી પર આવે. બરાબર, આજ અજયપાળ જેના વિવાહ કોની સાથે થાય છે? વિરાંગના સાથે થાય, જેને આપણે નાયકા દેવીના નામે ઓળખી. એમને ત્યાં 2 સંતાન હતા, મૂળરાજ બીજો અને ભીમદેવ બીજો. સમજાણું? આના જ સમય દરમિયાન ઘોરીનું આક્રમણ થાય, તો ઉપર એક ઘોરીનું આક્રમણ થયું હશે, રાઈટ? અને છેલ્લે ત્રિભુવનપાળ આવે. એક્સેલેન્ટ, ગુરુના નામ પરથી. સમજાઈ ગયું? હું વિયો જાઉં ને પછી અભિજીતપુર ક્યાંક રાખજો, એક નાનકડી સોસાયટીનું પણ રાખજો. તો કુતુબ મિનાર જે છે એ કુતુબ મિનારનું નામ કુતુબુદ્દીન ઐબકના નામ પરથી નથી. તો કોના નામથી? કુતુબુદ્દીન બખ્તિયાર કાકીના નામ પરથી છે. આ કુતુબુદ્દીન બખ્તિયાર કાકી કોણ હતા? આ કુતુબુદ્દીન બખ્તિયાર કાકી કુતુબુદ્દીન ઐબકના ગુરુ હતા. સમજાય છે ને? પછી આગળ જતા ઇલ્તુત્મિશ નામનો રાજા આવવાનો છે. હવે ઇલ્તુત્મિશ નામનો રાજા શું કરશે? જો આને બનાવ્યું, ખાલી શરૂઆત કરી, પેલો માળ બન્યો હતો. પછી બીજા માળ કોણ બનાવશે? 4 માળ કોણ બનાવશે સાહેબ? તો એ બનાવશે ઇલ્તુત્મિશ બનાવશે. કોણ બનાવશે? ઇલ્તુત્મિશ બનાવશે. પછી તો કે ફિરોઝ શાહ તગલક નામનો રાજા આવશે. પછી સિકંદર લોદી નામનો રાજા આવશે. એના સમય દરમિયાન પણ આ જે કુતુબ મિનાર છે એ કુતુબ મિનાર નું સમારકામ થાય છે. એમાં હજી એક માળનો ઉમેરો થાય છે. આજે પણ આ ખૂબ સુંદર એવું એક સ્થાપત્ય તમને દિલ્હી જે છે એ દિલ્હીમાં જોવા મળશે. ચલો આપણે આગળ જઈએ, નકર ઘણું બાકી રહી જશે. બરાબર ને? ચલો જોતા હે આન્સર ક્યાં આવતા હે. જો કિલ્લા અને અન્ય બાંધકામની વાત કરીએ તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલી જે છે એ શૈલીનો સમાવેશ થાય. મેન્સમાં લખવાનું કે સાહેબ મુસ્લિમોના આક્રમણ બાદ જે આપણે આપલે થઈ હોય, કળાની આપલે થઈ હોય, રાઈટ, કે પછી કોઈ રાજકીય, કોઈ સામાજિક કે પછી આર્થિક રીતના આપલે થઈ હોય એના પર લખવાનું થાય. તો બહુ મહત્વની વાત એ છે કે એ લોકોના આવવાથી ઘણા બધા આર્કિટેક્ચરમાં ઘણા બધા સુધારાઓ થયા, રાઈટ. સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ છે, મસ્જિદ છે, મકબરાઓ છે, મકાનો છે, બગીચાઓ, દરવાજા, મિનારાઓ વગેરેની સ્થાપના થાય છે સાહેબ. મતલબ કે સારા બને છે. કુતુબુદ્દીન ઐબકના સમયમાં કુવતુલ ઇસ્લામ નામની એક મસ્જિદનું નિર્માણ થાય. ઐબકે બંધાવેલી બીજી મહત્વની ઇમારતમાં કુતુબ મિનાર છે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શક્યો હતો. ત્યારબાદ એનું અવસાન થયું. તો અવસાન બાદ ઇલ્તુત્મિશ એનું કામ પૂરું કરાવે છે. જેવી રીતના મૂળરાજ સોલંકી શરૂ કરાવે, સિદ્ધરાજ જયસિંહ પૂરું કરાવે, રાઈટ. એવી જ રીતના ત્યારબાદ ફિરોઝ શાહ તગલક નામનો રાજા, સિકંદર લોદી નામનો રાજા એને જીર્ણોદ્ધાર કરાવે છે. કુતુબુદ્દીન ઐબકના નિર્મિત અન્ય એક ઇમારતનું નામ છે ઢાઈ કા ઝોપડા, જે અજમેરમાં આવેલી છે, રાઈટ. અને અહીંયા અજમેર શરીફ જે છે એની દરગાહ છે, તમને ખ્યાલ હશે, બરાબર ને. ઇલ્તુત્મિશના સમય દરમિયાન હોજે સમ્મી, ઈદગાહ અને જુમ્મા મસ્જિદ જે છે એનો સમાવેશ થાય છે. એના સમય દરમિયાન બની. ખિલજી વંશ દરમિયાન અલ્લાઉદ્દીન ખિલજીએ બંધાવેલા અલાઈ દરવાજા, આ પ્રશ્ન પૂછાઈ ગયો, અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર જે છે અને સિરી નામનો કિલ્લો, આ બે પૂછાઈ ગયો. સિરી નામનો કિલ્લો જે છે અને સિરી નામનું નગર જે છે એ જગ્યા પર તથા સાથોસાથ એને હોજે ખાસ વગેરે જેવા સ્થાપત્યો જે છે કોના સમય દરમિયાન બન્યા? અલ્લાઉદ્દીન ખિલજી. કેટલામાં નંબર પર આવે? તો કે સાહેબ ગુલામ પછી ગુલાબ ખીલે તો પછી ખિલજી વંશ. કેટલા વર્ષ સુધી રહે? 30 જ વર્ષ સુધી રહેવાનો છે, રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એની પહેલા તુગલક શાસક આવે એની પછી. તો કે એમાં તુગલકાબાદ બને, ફિરોજાબાદ બને. ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ દિલ્હી ખાતે હતું, જેનું નામકરણ અરુણ જેટલી થઈ ગયું, રાઈટ. તો ફિરોજાબાદ બને, બરાબર. ત્યારબાદ હિસાર, જોનપુર, ફિરોઝપુર, રાઈટ, ફતેહબાદ વગેરે જેવા નગરોની સ્થાપના થાય. આ સમયગાળા દરમિયાનની વાત છે. મસ્જિદો, તળાવો, મહેલ, સ્નાનાગારો, મકબરા, પુલા વગેરેનું નિર્માણ થાય. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ કાર્ય થાય છે, જેમાં બંદે ખાનનો ગુંબજ છે દોસ્તો એ જાણીતો છે. બડા ગુંબજ, પછી મોટની મસ્જિદ જે છે એ, અને શિહાબુદ્દીનનો મકબરો આ એના સમય દરમિયાન, મતલબ કે એ ડાયનાસ્ટી દરમિયાન બન્યું છે. અને આ બધું તમારે જાણવું હોય, બધું તમારે ભણવું હોય, સારા શિક્ષકો પાસે, શિક્ષકોની આવડી મોટી ટીમ સાથે ભણવું હોય સાહેબ, તો બધાને જણાવું છું કે આવી જાઓ, વેબ સંકુલ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લ્યો. વેબ સંકુલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો છો, તમને ગમતો કોર્સને સિલેક્ટ કરી લ્યો, અને જે પણ કોર્સને સિલેક્ટ કરો એમાં રેફરલ કોડમાં AZ50 ઠપકારો એટલે 50% ડિસ્કાઉન્ટ, પૂરા 50. કેટલા ટકા? 50%. 9,000 નો કોર્સ 4500 નો થઈ જાય. સમજાઈ ગયું? 4,000 નો કોર્સ 2,000 રૂપિયાનો થઈ જાય. તમને ઠીક લાગે તો લેવાનું. તમને ઠીક લાગે કે સાહેબ હું પુસ્તકથી પાસ થઈ શકું તો કોઈ વાંધો છે નહીં, પણ એ ખાતરી સાથે કહું છું સારામાં સારું શિક્ષણ જે છે
અહીંયા આપેલું છે. ચલો તો કોડ યાદ રાખશો. જ્યારે પણ તમારે કોડ યુઝ કરવાનું થાય, કોડ એક જ છે, AZ50. ચલો આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અને એ છે પ્રશ્ન નંબર 9. મોહમ્મદ ગવા કોનો વજીર હતો? મોહમ્મદ ગવા કોનો વજીર હતો જેને સક્ષમ વહીવટી તંત્રની સ્થાપના કરી હતી? સાહેબ નો જ આવડે, આ પ્રશ્નનો આન્સર નો આવડે. બહુ મજાની વાત છે. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 માં 20 પેજ છે ટોટલ. એ 20 પેજમાંથી સ્વાધ્યાયના પ્રશ્નની બધા કાઢી નાખો ને એટલે 16 પેજ થતા હશે. એ 16 પેજમાં આખો મધ્યકાલીન ઇતિહાસ આપી દીધો છે લોકોએ. ઓછો આપ્યો છે, પણ તમારે જેટલો જરૂર છે ને એટલો આપ્યો છે. ઉપાડી જ લ્યો. ચલો લાઈક કરવાનું, જેને બાકી હોય એક વખત લાઈક કરી દો સાહેબ. દેખાતું નથી સાહેબ, એવું બને જ નહીં. મને ચોખ્ખું દેખાય છે એટલે 480 માં મને ટબોરા જેવું દેખાય છે. થેન્ક યુ નેહાબેન, થેન્ક યુ સો મચ. ચલો કમ્પ્લીટ. આવા દો આન્સર. મુઝફ્ફર શાહ ત્રીજો છે. મોહમ્મદ ગવાહ કોનો વજીર હતો સાહેબ? મુઝફ્ફર શાહ ત્રીજો. તરત આપણને વિચાર આવે કે યસ, ધ મુઝફ્ફર શાહ થર્ડ, ત્રીજો મુઝફ્ફર શાહ. એટલે કે સાહેબ એ જ કે નહીં કે જે જાડેજાના, જે નવાનગરના રાજા હતા, જામ સતાજીના શરણે ગયા હતા, એ જ ને? એ નથી સાહેબ. તગલક સમયની વાત કરીએ તો એ તગલક સમયમાં દખણના વિસ્તારમાં જફર ખાન ઈસવીસન 1347ની સાલમાં એક રાજ્યની સ્થાપના કરે અને એને આપણે બહમની રાજ્યના નામે ઓળખીએ. કેના નામે? બહમની. તગલક વંશના સમય દરમિયાનની વાત કરું છું. રાઈટ? તૈમુરલંગનું આક્રમણ થવાનું બાકી છે અને બહમની રાજ્ય જે છે એની સ્થાપના અહીંયા થઈ ગઈ. બહમની રાજ્ય દખણમાં સ્થાપના થઈ ગઈ. ધીમે 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 કરી આ વિસ્તાર જે છે એ વિસ્તાર પર પોતાનો પ્રભાવ વધતો જાય છે. રાઈટ? અને એ જફર ખાને અલ્લાઉદ્દીન બહમન શાહ નામનું નામ ધારણ કર્યું અને પોતાની જાતને ત્યાંનો સૂબો ઘોષિત કરી દીધો. જેવી રીતના મુઝફ્ફર શાહ, રાઈટ, તાતાર ખાન ને જફર ખાન, એક જફર ખાન હતો, રાઈટ, એને મુઝફ્ફર શાહ નામ ધારણ કર્યું. 1407માં સ્વતંત્ર સલ્તનતની ગુજરાતમાં શરૂઆત કરી. એવી જ રીતના આને પણ પોતાની સ્વતંત્ર સલ્તનત જે છે એની શરૂઆત કરે. દોસ્તો યાદ રાખજો, એવું પૂછે કે રાજધાની કોને બનાવે? તો રાજધાની ગુલમર્ગને બનાવે. એ વિસ્તારને લેતો જાય. ગુલમર્ગ જે છે એ ગુલમર્ગને પોતાની રાજધાની બનાવે છે. તો એ વ્યક્તિનો સક્ષમ વહીવટ તંત્ર માટે જાણીતો એક વ્યક્તિ જેનું નામ છે મોહમ્મદ ગવા, એ વજીર હતો. તુગલક વંશના સમયમાં જ દખણમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી હતી. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજધાની પર એનો પ્રભાવ પાડ્યો હતો. જફર ખાને અલ્લાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી અને પોતાના રાજ્યને સ્વતંત્ર જાહેર કર્યું હતું, સ્વતંત્ર શાસન કર્યું હતું. તેને નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી હતી. ગુલમર્ગ, સોનમર્ગ, થાઈમુર આ બધા તમને જોવા મળશે કાશ્મીરમાં. પોતાના રાજ્યમાં અનેક પ્રદેશોને ધીમે ધીમે જોડતો જાય છે અને બહમની સામ્રાજ્ય જે છે, બહમની સામ્રાજ્યમાં તે અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજા નામના શાસકો જેની નોંધ લેવી જોઈએ એવા રાજાઓ હતા. અહમદ શાહે ગુલમર્ગ નામની જે રાજધાની જે છે એ રાજધાની જગ્યાએ બીડર કરી અને બીડરમાં અનેક ઇમારતોનું બાંધકામ કર્યું. મોહમ્મદ શાહ ત્રીજા નામનો જે રાજા આવ્યો એનો મોહમ્મદ ગવા નામનો એક વજીર હતો. એને સક્ષમ વહીવટ તંત્રની રચના કરી હતી. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમની બીજાના સમય દરમિયાનની વાત કરીએ તો રાજ્યની તમામ સત્તા તેના વજીર પાસે આવી જાય છે, જેનું નામ છે કાસિમ બરીદ. એના હાથમાં આવી જાય છે. તેના સમયમાં તે બહમની સામ્રાજ્યનો અંત થાય છે. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહેમદનગર, ગોલકુંડા છે, બીડર છે, બરાર છે વગેરે જેવા 5 અલગ અલગ ભાગોમાં સ્વતંત્ર જાહેર થઈ જાય છે. અલગ અલગ રાજ્ય થઈ. કેમ? ગુજરાત એક હતું, ગુજરાતના 17 જિલ્લાઓ થયા, 17 માં 33 થયા, 33 માંથી હજી કદાચ વધે એવું બને ને. આમાં એવી રીતના છે. જો દોસ્તો એક વાત હું જરૂરથી જણાવીશ,
કે હું કોઈ એક લેક્ચર એવો લઈને આવું કે જેમાં કંઈક એવું કરું કે તમને મજા જ આવ્યા રાખે. એ તમારે સિલેક્ટ કરવાનું છે. તમારે મને કોમેન્ટમાં આજે આન્સર કરો ને સાહેબ એવું શું કરવું જોઈએ. એવું કરવું છે કે સાહેબ તમે વિવિધ વિષયોના લેક્ચર લેતા હો, ગમે એક ટોપિકનો લેક્ચર લેતા હો, અને જો આવું કરીશ ને હું ખાતરી સાથે કહું છું કે આમાં સંખ્યામાં વધારો થશે. એબીસીડી કરીશ તોય સંખ્યામાં વધારો થશે. કે પછી એવું કરું કે હું 7મા ધોરણની ચોપડી પકડું છું ને, પહેલા દિવસે જેટલા લાઈવ હોય ને, ધારો કે 1500 લાઈવ પહેલા દિવસે હોય ને, તો છેલ્લો લેક્ચર જ્યારે હોય ને ત્યારે 1000 લાઈવ જ હોય છે. તો આમાં એવું થાય કે 1000 લાઈવ શું કામ? મારું કન્ટેન્ટ ખરાબ છે એટલા માટે? નહીં, કન્ટેન્ટ ખરાબ છે એટલા માટે જરાય નહીં. પણ છોકરાઓ છે ને એક સિરીઝથી ત્રસ્ત થતા હોય છે. પણ સાહેબ કદાચ અભિજીતસિંહ ઝાલાના આજે ગુજરાતના 5 વિદ્યાર્થીઓ ઓળખે છે, પાછળનું કારણ એકમાત્ર છે, અને કારણ એ છે કે જે આપણે ચાલુ કરીએ ને એ આપણે પૂરું કરીએ છીએ. 6ઠ્ઠા ધોરણની પુસ્તક આખી પૂરી કરી. 7મા ધોરણ સપ્ટેમ્બર મહિનામાં ચાલુ કરવાનું હતું, એની જગ્યાએ 1 દી 2 દી પહેલા ચાલુ કરી નાખ્યું છે. આખો સપ્ટેમ્બર મહિનો હું તમને 7મું ધોરણ ભણાવીશ. 7મા ધોરણના થોથા કાઢ નાખવાના છે. પછી ફરી એક વખત જિલ્લાની સફરે જશું. એટલે 7મા ધોરણમાં પહેલા 15 દિવસમાં વધુ હશે, પાછળના 15 દિવસમાં ઓછા. પાછા ઓક્ટોબર મહિનામાં જ્યારે જિલ્લામાં આવીશ ને ત્યારે જિલ્લામાં 5 સંખ્યા દેખાશે. પાછો બીજો ત્રીજો જિલ્લો લાવીશ એટલે સંખ્યા. એટલે મને તો એ નથી સમજાતું કે વિદ્યાર્થીઓ મહેનત કરવા માંગે છે કે પછી મજા કરવા માંગે છે. આ વાત હકીકતમાં આટલા વર્ષથી હું ભણાવું છું ને, મને આ વાત સમજાણી જ નથી, મારા મગજમાં જ નથી ઘૂસી. સાચો વિદ્યાર્થી જે સિરીઝ સાથે જોડાય ને એ સિરીઝ પૂરી કરે, કાં પછી સિરીઝ જ નહીં અડવાની ભાઈ. સમજાય છે? બહુ ફેક્ટ તમને સમજાવવા માંગુ. કોક જગ્યાએ તમે 2 વિડીયો જોયા, બીજી ચેનલમાં જઈને 3 વિડીયો જોયા, ચોથી ચેનલમાં જઈને 4 વિડીયો જોયા, 5મી ચેનલમાં પાછા 2 વિડીયો જોયા. તમને લાગે છે કે આવી રીતના કરવાથી તમારો કોર્સ પૂરો થાય? તમને લાગે છે કે તમને આમાં ક્વોલિટી કન્ટેન્ટ મળે? હું વાતની ના પાડું છું. હું આ વાત સાથે સહેમત નથી. એટલા જ માટે સાહેબ જ્યારે યુટ્યુબમાં ભણાયું, યુટ્યુબમાં મેં ફ્રી અભિજીતસિંહ ઝાલા સર્ચ કરશો ને એટલે દુનિયાના લેક્ચર મળશે. રાઈટ? 1000 યુટ્યુબના લેક્ચર ફ્રી મળશે મારે. કે મેં સાહિત્ય ચાલુ કર્યું હોય ને તો 150 સાહિત્યકાર, 140 જેટલા સાહિત્યકારો ભણાવ્યા છે. સમજાણું? 45 40 40 45 50 55 કલાક એક જ વિષયને વર્ગેલો રહ્યો છું. ન્યાય એવું થતું કે શરૂઆત થતી ત્યારે સંખ્યા વધુ હોય, ધીમે ધીમે ઓછું થતું જાય. મેં મહેનત મૂક્યું. ડિસાઈડ કરો, નક્કી કરો છે, તમારી રીતના નક્કી કરી લ્યો. દોસ્તો એક બાળપણ છે તમારું જે વયું ગયું. આજે કોક કે ને તાર શું બનવું? મારે બાળક બની જવું છે. રાઈટ? પેલો રિસેસનો બેલ પડે દોડીને મારે બહાર નીકળી જવું છે. સવારના પોરમાં પ્રાંગણમાં આવી મારે જોર જોરથી રાષ્ટ્રગાન ગઈ જવું છે. મારે બાળક બની જવું છે. બધાને બાળક બનવું છે. નાના હતા ત્યારે કે શું બનવું છે? ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું, આ બનવું, તે બનવું. ડિપ્રેશનથી ભરેલી લાઈફમાં આજે કદાચ કોઈક માણસને પૂછવામાં આવે કે તારે શું બનવું છે, એટલે એનો એક જ જવાબ હોય, મારે બાળક બની જવું છે. દોસ્તો બાલ્યાવસ્થા તમારા હાથમાં વહી ગઈ છે. યુવાવસ્થા તમારા હાથમાંથી જઈ રહી છે. નક્કી કરો, આ અવસ્થા જશે પછી બહુ પ્રિસિયસ દિવસો છે જિંદગીના. એવા દિવસો તમે જીવી રહ્યા છો કે જે ફરી નથી મળવાના. સૌ કોઈ ઈચ્છે હું યુવાન રહું, સૌ કોઈ ઈચ્છે સાહેબ મારી યુવાવસ્થા રહે. આ સમય દરમિયાન તમે સૌથી વધુ દોડી શકો, સૌથી વધુ કામ કરી શકો, સૌથી વધુ હેન્ડસમ લાગો. સમજાઈ ગયું? આ એક જ એજ છે તમારી. એવી એક સમય આવશે 35 40 45 વર્ષ થશે એટલે ધીમે ધીમે તમારી કાયા ઝૂકવા લાગશે. રાઈટ? કામ ઓછા થવા લાગશે, ઇમ્પોર્ટન્સ ઘટવા લાગશે. સમજાણું ને? અને ત્યારે જો સાહેબ આપણે આજ કરતા હશું એની જગ્યાએ અત્યારનો સમય, હું ખાતરી સાથે કહું છું સાહેબ, 3 મહિના દિલથી મહેનત કરે, 100% ડેડિકેશન સાથે મહેનત કરે એ વ્યક્તિ પાસ થાય. આ તમે તમારો સ્ક્રીન ટાઈમ જોશો ને એ તમારો સ્ક્રીન ટાઈમ સાહેબ કેટલો? 5 કલાકનો તમારો મોબાઈલનો સ્ક્રીન ટાઈમ નીકળશે. હવે તમે યુટ્યુબના વિડીયો બાદ કરી નાખો તો 4 કલાકનો તમારો મોબાઈલનો સ્ક્રીન ટાઈમ મળશે. ઘણા લોકો એમ કે સાહેબ મને ટાઈમ નથી મળતો. દોસ્ત 4 કલાક તને તારા મોબાઈલમાં આટા મારવા મળે છે. આ 4 કલાક યુટિલાઇઝ કર્યા હોય મોબાઈલ સ્વિચ ઓફ કરી, એક જ લક્ષ્ય સાહેબ, જે લક્ષ્યને પાડી દેવાનું થાય એ લક્ષ્ય જે સાધ્યું હોય ને સાહેબ, એ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી નીંદર નું આવે ને એને લક્ષ્ય કહેવાય. ઘણા એમ કે સાહેબ મારી પાસે જવાબદારી છે, હું તો જોબ કરું છું. ઘણા બહેનો એમ કે સાહેબ હું તો હાઉસવાઈફ છું. જેટલી જવાબદારી વધુ ને એટલો વ્યક્તિ ખીલે. યાદ રાખજો. સમજાણું ને? અને મજા આવી જોઈએ ને કે તમને જવાબદારી મળે છે. એવું તો નહીં કે ને આ રખડું છે.
એમ નહીં, તમે તમારું ઘરનું કામય કરો છો, ઘર માટે દોડો છો, ઘરના પ્રસંગો માટે દોડો છો, હારા નરવા બધા પ્રસંગમાં ઉભા રહ્યો છો, છતાંય તમે મહેનત કરો છો. એ તમારી અંદર રહેલી જે એક્ટિવિટીઝ છે ને સાહેબ, એ તમને ઇન્સ્પાયર કરવી જોઈએ કે ભાઈ દોસ્ત, હું તો 8 કલાક જોબ કરું છું, મારા ઘર માટે કંઈક કામ કરું છું. ઇન્સ્પિરેશન મળે ને 8 કલાક, બીજા કદાચ રખડતા હશે, હું કામ કરું છું. હવે એમાંથી ઇન્સ્પિરેશન મળે કે સાહેબ હજી 4 કલાક હું વાંચીશ. સમજાણું ને? ભગવાને મને ટફ રોલ આપ્યો છે, 4 કલાક વાંચવાનું, 8 કલાક જોબ કરવાનું, 6 કલાક સુવાનું, મારું ફિક્સ છે બધું, મને કોઈ વાંધો છે નહીં. તમારે ડિસાઈડ કરવાનું છે. સમજાણું? અને આ લેક્ચર્સમાં ઘણા એવા વિદ્યાર્થીઓ આવે છે કે જે માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે આવતા, અમથા ખાલી આંટો મારો આવતા હોય, કોકને કોમેન્ટ કરી દેવા માટે. કોમેન્ટ એવું કરે, કોમેન્ટ કરીને પછી દાખલો મૂકે એટલે ધ્યાન ન્યા જાય. સમજાઈ ગયું? કોમેન્ટ કરીને પછી દિલડું મૂકે એટલે ધ્યાન ન્યા જાય ભાઈ. કોમેન્ટ કરીને પછી ઓલું ફાયર મૂકે એટલે ધ્યાન ન્યા જાય બધા. સમજાઈ ગયું? વિચાર તો કરો, એને એટ્રેક્ટ કરવા બધાને આ લાઈફમાં. કોઈને ઓળખતા નથી, કાંઈ નથી, ખબર છે કાંઈ મળવાનું નથી, છતાં એટ્રેક્ટ કરવા. કેવો સમય વેડફે છે છોકરાઓ, વિદ્યાર્થીઓ, કેવો સમય વેડફે છે પોતાનો. હાથ જોડું ભાઈ, એવું ન કરતા. મસ્ત છોકરાઓ છો, સારા વિદ્યાર્થીઓ છો, ધ્યાન દો ભણવામાં. અને આશાઓ એવી હોય મને કે જ્યારે હું કોમેન્ટ વાંચું ને ત્યારે એવા પ્રશ્ન થવા જોઈએ, સાહેબ 7મા ધોરણના ચેપ્ટરમાં હજી એક રિવિઝન સેશન ગોઠવો ને, કે આખું 7મું ધોરણ છે ને એ 7મું ધોરણ આખું રિવિઝન થઈ જાય. સાહેબ અમને બહુ મજા આવે છે, હજી આ સિરીઝ લાવો ને, હજી ઓલી સિરીઝ લાવો. સાહેબ શિક્ષક તમારી પાછળ દોડશે. હે ને? હાય સીમાન, હાય મીનાન, તે જમી લીધું, તે તું હુઈ ગઈ ને, તું વાંચેસ ને, વાં હાલ ને, ઓલી જગ્યાએ લાઈવ જઈને, વાં લાઈવ જઈને, શું છે પણ. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. બહુ ફેક્ટ કહું તો. અને એક સમય યાદ કરશો, અને એક આખા બોલો શિક્ષક હતો જે બોલી દેતો, દરેક લેક્ચરમાં થોડુંક ઇન્સ્પિરેશન આપતો, કોઈ પર્સનલ મોટિવેશનના વિડીયો ન બનાવતો, પણ ઇન્સ્પિરેશન આપીને જતો. નહીં જે કહેતો નહીં એ બધું સાચું થશે. આ દોસ્તો, એ સમય દરમિયાન મને યાદ ન કરવો પડે ને, એટલે આજે મહેનત કરવી. રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 10. મુહમ્મદ તુઘલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો? ઇબ્ન બતુતા, મંડેલ, ઇબ્રાહિમ કે પછી અમીર ખુશરો? થેન્ક યુ નમિશા. ભટકેલા છે ભાઈ, ભટકેલા છે, ડિપ્રેશનનો શિકાર છે. કાંઈ ન હોવા છતાં ઘણા વિદ્યાર્થીઓ શું ખબર, સાહેબ હું ડિપ્રેશનમાં. હું એમ કહું કાંઈ ખબર નહીં કે ડિપ્રેશનમાં લે, કાંઈ જવાબદારી નહીં, કાંઈ નહીં, તો ડિપ્રેશનમાં. એને ડિપ્રેશન લેવું હોય બરોબર, જેમ સક્સેસ થવાની ઓલી હોય ને, ડિપ્રેશન લેવાની આજે હરોળ ચાલે છે. ચલો સાચો આન્સર શું આવશે સાહેબ? સાચો આન્સર આવશે ઇબ્ન બતુતા. રાઈટ? ઇબ્ન બતુતા નામનો વ્યક્તિ આવે છે. તગલક વંશની વાત કરીએ તો તગલક વંશનો સમયગાળો 1220 થી લઈ અને 1414 સુધીનો છે. આની પહેલા કયો વંશ આવે? સોરી 1320. 1290 થી લઈ અને 1320 સુધી ખિલજી વંશ આવે છે. કયો વંશ આવે છે? ખિલજી વંશ આવે છે. અને 1290 સુધી તો કે સૌથી પહેલો વંશ ગુલામ વંશ હતો એ છે. પછી 1414 પાછા 1414 આઈન પર ઉતાર દેવાના. સમજાઈ ગયું? એટલે ઈઝી છે, યાદ રહી જાય છે. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રભાવંતી સુલતાન હતો, જેને તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. બચારા જો હારું, એને એવું હતું કે મારા દેશ માટે હારું કરું, પણ જે મૂકતો નહીં ખોટું. આપણે નથી હોતા કે આપણે જે અડી ખોટું પડે. ABCD માંથી ABCD માંથી B અને C તો નીકળી જ ગયા, આપણને ખબર છે કે આ છે જ નહીં. હવે આ બે વચ્ચે કન્ફ્યુઝ થયા, સાહેબ આમાં શું આવે? અને આપણે જે અડીને એવા નસીબદાર હશે, આમાં ઘણા હશે છોકરાઓ, હું એ પૈકીનો એક છું. ABCD માંથી બે ઓપ્શન તો નીકળી જ ગયા છે. હવે A અને D માંથી એક જ નક્કી કરવાનું છે, અને આપણને ખબર છે કે આ બે માંથી એક જ છે, અને પછી આપણે જે અડીને સાહેબ એ ખોટું પડે. આ એવો હતો, આ જણ સાથે એવું થતું. રાઈટ? જેને તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતરિત કર્યું. રાઈટ? પછી પ્રતિક મુદ્રાનો પ્રયોગ કરેલો. અને આ બધી જ યોજનાઓ જે છે, પણ મોટી ભાગની યોજનાઓ જે છે
એ વ્યાવહારિકતાના અભાવના કારણે, તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ જાય છે. એટલે જ ઇતિહાસકારો આને તરંગી સુલતાન અને આ યોજનાઓને તરંગી યોજનાઓના નામે ઓળખે છે. ઓકે, ચલો. મોહમ્મદ તગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મોહમ્મદ તગલક બાદ તેને પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તગલક જે છે એ ફિરોઝ શાહ તગલક ગાદીએ આવ્યો અને ફિરોઝ શાહ તગલકના અવસાન પછી તૈમુર લંગ જે છે એ તૈમુર લંગ દિલ્હી પર આક્રમણ કરે છે. રાઈટ? અને દિલ્હી પર જ્યારે આક્રમણ થાય આ જ સમય દરમિયાન ગુજરાત ભારતના દિલ્હી સલ્તનતનો ભાગ હતો અને અહીંયાથી જે રાજાઓ, જે સુબાઓ શાસન કરતા હતા એ સુબાઓએ દિલ્હી વાળાને કહી દીધું કે અમે કાલથી રમતા નહીં, અમે તમારી ભેગું નહીં, આ બધું અમારું. સમજાણું? અને અહીંયા ગુજરાતમાં 1407 થી સ્વતંત્ર સલ્તનતની શરૂઆત થાય છે. આ એ જ સમય છે જ્યારે તૈમુર લંગનું આક્રમણ થયું હતું. તો સત્તાના પાયા હચમચી જાય છે અને તગલકની સત્તા જે છે મર્યાદિત વિસ્તાર પૂરતી સીમિત રહી જાય, ધીમે ધીમે થઈ ખતમ થઈ જાય. 11મો પ્રશ્ન, ગુલામ વંશનો સાચો સ્થાપક કોણ હતો? મોહમ્મદ ગોરી, કુતબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ કે પછી બલબન? ચલો. ચલો 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 જલ્દી. અઠ્યાવીસ તારીખે પાકિસ્તાન વાળાને ઢસડી મારી. હા, ચલો. 3 વખત મોકો મળશે એવું લાગે છે આ વખતે. રાઈટ? કારણ કે જો એ અને એ ગ્રુપ છે, એ ગ્રુપમાં પહેલા નંબર, બીજા નંબર, ત્રીજા નંબર જે ટીમ છે, હવે આપણે હોંગકોંગ ભેગું મેચ છે, આપણે જીતી જવાના, પાકિસ્તાન જીતી જવાના. એટલે ફરી એક વખત ભારત પાકિસ્તાન થશે, A1 A2. સમજાઈ ગયું? અને પછી પાકિસ્તાન સામેવાળી લગભગ ટીમો સાથે જીતી જાય એમ છે. શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે અને અફઘાનિસ્તાન છે. આની કોર ભારત એ 3 માંથી જે પણ આપણી સાથે સેમીફાઇનલમાં આવે એની સામે જીતી જાય. એટલે ફરી એક વખત ભારત પાકિસ્તાન ફાઇનલ થાય એમ છે. રાઈટ? અને આ તો બધું છે જ. ફરી એક વખત ભારતની જ્યારે વર્લ્ડ કપની શરૂઆત થાય ઓક્ટોબર મહિનામાં, લગભગ ઓક્ટોબરની 28 તારીખે ભારત પાકિસ્તાનનો પહેલો મેચ છે. બરાબર ને? તો સમય મળ્યો છે દિલથી બદલો લેવાનો અને ઢહળી મારવાનો. ચલો, આમાં સાચો આન્સર શું આવશે? ઐબક છે એ ઐબકનું અવસાન થઈ ગયું. રાઈટ? ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ, એનો ગુલામ અને એનો જમાઈ જેનું નામ છે ઇલ્તુત્મિશ, એ ગાદી ઉપર આવે છે. એવું કહેવાય છે કે સલ્તનત સત્તાને જો કદાચ સર્વોપરી બનાવવામાં જો કોઈનો હાથ હોય સાહેબ, રાઈટ, તો એમાં એક ગ્રુપ છે જેને ચહેલગાનના નામે ઓળખવામાં આવતું, જેને ચારગાન પણ કહેતા, ચહેલગાન અથવા તો ચારગાન. આ ચારગાનની સ્થાપના કરી. સાહેબ, આ ચારગાન અથવા તો ચહેલગાન એટલે શું? તો કે 40 તુર્ક અમીરો છે ને એનું એક દળ રહેતું, એ બધું નક્કી કરતું, બધું નિયંત્રિત કરતું. રાઈટ? આના સમય દરમિયાન રાજધાની પણ ચેન્જ થાય છે. રાજધાની જે છે એ લાહોરથી દિલ્હી આવે છે સાહેબ. બરાબર? ઇલ્તુત્મિશને ગુલામ વંશનો ખરો સ્થાપક માનવામાં આવે છે. બરાબર? આની પહેલા હતો કોણ સાહેબ? કુતુબુદ્દીન ઐબક હતો. પણ કુતુબુદ્દીન ઐબક એ સ્થાપક ખરો, પરંતુ ખરો સ્થાપક પૂછે તો કયો છે? ઇલ્તુત્મિશને આપણે માનીએ છીએ. ચલો જોઈ લઈએ એક્સપ્લેનેશન. ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદી પર આવે છે. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે ચહેલગાન એટલે ચારગાનની સ્થાપના કરે છે. 40 તુર્ક અમીરો દળની રચના થાય છે દોસ્તો. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું હતું. ઇલ્તુત્મિશે ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્ર ને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશ જે છે એ પોતાની કાબિલ પુત્રી, જેનું નામ હતું રજિયા સુલતાન, એ રજિયા સુલતાનને ઉત્તરાધિકારી બનાવે છે સાહેબ. અને રજિયા ભારત વર્ષની પ્રથમ સ્ત્રી શાસન કરતા બને છે. એ દિલે નાદાન आरजू क्या है, जुस्तजू क्या है, हम भटकते हैं फिर भटकते हैं, क्यों भटकते हैं. राइट? એ ગીત જે છે એ રજિયા સુલતાન નામના મૂવીનું છે. ખૂબ સારું એક મૂવી પણ છે. તો સમય મળે તો બીજી જગ્યાએ ટાઈમ વેસ્ટ કરવા કરતા એ જોઈ લેવાય. રાઈટ? હું તો એમ કહું છું કે યુટ્યુબમાં ખૂબ સારી એવી સિરીઝ છે ભારત એક ખોજ. આને જોવી જોઈએ તમારે, કે જેમાં તમને આખો ઇતિહાસ ભારતનો મળશે. પાષાણ યુગથી શરૂ કરી અને આધુનિક યુગ
નહેરુ સુધી બધું આમાં લખેલું હશે, મતલબ ફિલ્માંકન થયેલું છે, રાઈટ. પછી રાષ્ટ્રાધ્યક્ષ નામની આપણી સિરીઝ સ્ટાર્ટ થઈ છે, એમાં આગળ કામ થતું જશે, મુકાતું જશે. પણ તમારે સંવિધાન નામના એપિસોડ જોવા જોઈએ. સંવિધાન નામના એપિસોડ જે છે એ તમારે જોવા જોઈએ. એબીપી ન્યૂઝ પર આવતું પ્રધાનમંત્રી એપિસોડ તમારે જોવા જોઈએ. સંવિધાન એપિસોડ જોવો ને સાહેબ, એટલે તમને અડધું બંધારણ તો એમને સમજાય. કઈ રીતના બંધારણ ઘણાનું કોને હું કીધું, જવાહરલાલ નહેરુ હોય ને, ઉદ્દેશ પ્રસ્તાવ આવ્યો હોય ને, બાબા સાહેબ આંબેડકર બેઠા હોય ને, રાઈટ. બધા ગુલામ નબી આઝાદ નહીં, રાઈટ, અબુલ કલામ આઝાદ બેઠા હોય, આ બધા બેઠા હોય. અને કઈ રીતના એ બધી પ્રક્રિયાઓ જે છે, પ્રક્રિયા આખું ફિલ્માંકન કરીને તમારી સમક્ષ દીધું હોય. તો આ 3 સિરીઝો એવી છે, જ્યારે સમય મળે ને ત્યારે આમાંથી એકાદ ઉપર લેવું જોઈએ વેબ સિરીઝ જોવા કરતા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 12મો, કયા શાસકની યોજનાઓ તરંગી યોજના તરીકે ઓળખાય છે? બધાને ખબર છે. ચલો આમાં સમય નથી વેસ્ટ કરતા. મોહમ્મદ બિન તગલક સાચો છે, અને જે મેં તમને કીધું આ બધું એક્સપ્લેનેશન આપણે જોઈ લીધું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. આ પ્રશ્ન સાચો લ્યો. દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી? જલાલુદ્દીન ખિલજીએ, અલાઉદ્દીન ખિલજીએ, ગ્યાસુદ્દીન બલબને કે પછી ઇલ્તુત્મિશે? અહીં ચર્ચામાં છે ગુલાબ નબી, એટલે ગુલાબ નબી બોલાઈ ગયા. હા, જવાહરલાલ નહેરુનું પુસ્તક છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. યસ, રાણા સંગ્રામસિંહ, રાઈટ. ચલો, only few questions left. આન્સર કરો બધા. બહુ ઈઝી ક્વેશ્ચન છે, આનો આન્સર પણ બધાને આવડવો જોઈએ. अल्लाह की बनाई सब नायब चीज पे सिर्फ और सिर्फ अल्लाउद्दीन का हक है, એવું કહેતો આ જણ કે જે પણ બની છે ને સારી વસ્તુ, એમાં મારો જ હક છે. અલાઉદ્દીન ખિલજીની આપણે વાત કરી રહ્યા છે. ઈસવીસન 1290 થી 1320 દિલ્હી સલ્તનતમાં સૌથી નાનું ટૂંકું શાસન કરનારા જો કોઈ વંશ આવ્યો હોય તો એ ખિલજી વંશ છે. માત્ર 30 વર્ષ સુધીનું શાસન. જલાલુદ્દીન ખિલજી નામનો એક રાજા શાસનની શરૂઆત કરે છે, અને એનો જ તે ભત્રીજો અલાઉદ્દીન ખિલજી જલાલુદ્દીન ખિલજીને મારી અને શાસક બને છે, રાઈટ. ભારત વર્ષમાં ક્રૂર રાજાઓમાં આ રાજાનું નામ લેવાય છે. સુંદર સ્ત્રીઓ છે, જે જગ્યા પર દેખાય કોઈ કે એટલે ની આક્રમણો થતા. એ રાણી પદ્મિનીની વાત હોય તોય ભલે, કે પછી સિંધની સુમરીઓની વાત હોય તોય ભલે. પણ દોસ્તો, ખિલજી વંશમાં અલાઉદ્દીન ખિલજીના સમયમાં ઘણા બધા રિફોર્મ્સ આવ્યા, રાઈટ, જે સારા હતા, જે એક્સેપ્ટ કરવા જેવા હતા. એવું નથી કે બધી વાતો ખરાબ થઈ છે, રાઈટ. 90% વસ્તુ ખરાબ તો 10% એવી છે જેને આપણે લેવી જોઈએ. જલાલુદ્દીન ખિલજી વંશની શાસનની શરૂઆત થાય છે, અને જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદી પર મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખિલજી આવે છે. દોસ્તો, મુઘલ કાળમાં જેટલો સીમાડો ભારતનો લાંબો નહોતો ને, એ અલાઉદ્દીનના સમય દરમિયાન એ લાંબો હતો. અકબરના સમય દરમિયાન જે રાજ્ય વિસ્તાર થયો હતો ને, એની કરતા વધુ રાજ્ય વિસ્તાર કોના સમયમાં થયેલો દોસ્તો? અલાઉદ્દીન ખિલજીના સમય દરમિયાન. તેણે ઉત્તર ભારત અને ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી હતી. સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત જો કરનાર છે દોસ્તો, તો આ વ્યક્તિ છે. તેણે સૈન્યના ઘોડાઓ, સૈનિકોને વિશિષ્ટ ઓળખ આપી હતી. દાગ અને ચહેરા પદ્ધતિ. શું કામ? પેલા શું થતું? યુદ્ધ થતું ને, રાજા ગણવાય ન જતા કેટલા વીઆઈ કે. સમજાણો? વસ્તી ગણતરી નામે કઈ હતું જ નહીં ને. વસ્તી ગણતરી નામે કઈ ઈસવીસન 1872 થી આપણે વસ્તી ગણતરીની શરૂઆત થઈ. એની પેલા ખાસ વસ્તી ગણતરીના કોઈ એવા ઉલ્લેખો નથી જોવા મળતા. આ ચાણક્યના અર્થશાસ્ત્રમાં ક્યાંક છે, રાઈટ. અબુ ફઝલની આઈને અકબરીમાં છે, પણ એટલો સારી રીતના એનું વર્ણન નથી. એટલે હવે રાજા કે યાર કોકા ઘોડું લઈ ગયું હોય મારી પાસેથી, અને એ ઘોડો જે છે એ ઘોડાની જગ્યાએ કોઈ બીજું ઘોડું બટકાઈ દે તો કઈ રીતના ખબર પડે? તો ઘોડાના દાગ અને ચહેરા, રાઈટ. અને જે સૈનિકો છે, સૈનિકના ચહેરા ઉપરથી એને નક્કી કરવામાં આવતું. દૂરદર્શનમાં વચ્ચે સમાચાર આવતા એવી રીતના, પાતળા બાંધાના રંગે ઘુવાણા ફલાણા ભાઈ આગામથી આગામે વયા ગયા છે, જેને પણ મળે એને આ નંબર પર સંપર્ક કરવો, રાઈટ. તો પાતળા બાંધાના રંગે ઘુવાણા, એક સાઈડ તલ છે, આ છે, તે છે. તો એ જેવી રીતના આઈડેન્ટિટી આપવામાં આવતી ને, એવી રીતના આ ચહેરો એની આઈડેન્ટિટી છે જે તે વ્યક્તિની. સમજાઈ ગયું? ધારો કે એમ કીધું મથુરભાઈ લીધા છે, મથુરભાઈ તો કે મથુરભાઈ આની પર એક નાનકડું એવું ટીલકું છે, મથુરભાઈ ઊંચું હાથ કરે અહીંયા એક નાનકડું એવું ટીલકું છે, આનું નામ મથુરભાઈ, રાઈટ.
તો દાગ અને ચહેરા પદ્ધતિ જે છે એની શરૂઆત થાય. આ ઉપરાંત ભાવ નિયમન, દોસ્તો આ ખાસ યાદ રાખજો, ભાવ નિયમન અને બજાર નિયંત્રણ જે છે ને બહુ સારા એવા રિફોર્મ્સ કહેવાય, જે અલ્લાઉદ્દીનના સમય દરમિયાન થયા હતા. પ્રશ્ન નંબર 14, કયા વંશના સમયમાં તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું? ખિલજી, લોધી, સૈયદ, તગલક? ચલો કરો આન્સર. ચલો ઓકે, ઓપ્શન ડી તરફ મેજોરિટી ઓફ સ્ટુડન્ટ જાય છે, બધાને ખ્યાલ છે તૈમુર લંગ, રાઈટ? તૈમુર લંગ જે છે તૈમુર લંગનું ભારત ઉપર આક્રમણ થાય છે. ભારત ઉપર આમ જોઈએ તો બે સત્તાઓ જબરદસ્ત ચાલુ હતી, પોતાનું આધિપત્ય સ્થાપીને બેઠી હતી, કોઈ વાંધો જ નહોતો એવું હતું. એ સમય દરમિયાન ઘણા આક્રમણો થાય. એક સમય કયો છે? એક સમય છે સાહેબ દિલ્હી સલ્તનતમાં તગલક વંશ તો પોતાના સીમાડાઓ વિસ્તરીને બેઠા હતા. ગુજરાતમાં એના સુબાઓ હતા, નીચે મહારાષ્ટ્ર સુધી આ આખા વિસ્તારમાં એનું શાસન હતું. હવે તૈમુર લંગનું આક્રમણ થાય. તૈમુર લંગનું આક્રમણ થાય એટલે આ બધા ઉપરથી નજર હટાવી દિલ્હી ઉપર કેન્દ્રિત કરવી પડે. દિલ્હી ઉપર કેન્દ્રિત કરે છે અને તૈમુર લંગ આપકે મજનુ ભાઈ ના ઉસ તરફ મારા, યહાં મારા, વહાં મારા, ઇસકો મારા, ઉસકો મારા, એવી રીતના જબરદસ્ત આક્રમણ થાય છે આનું સાહેબ. અને દિલ્હી સત્તા જે છે એ દિલ્હી સત્તાના પાયાઓ ડગમગી જાય છે, હચમચી જાય છે. એટલા માટે અહીંયા જે નાના રજવાડાઓ જે સુબાઓ સંભાળતા ને એ બધા કે ભાઈ અમે નહીં રમતા, સ્વતંત્ર સલ્તનતની ઘોષણાઓ થાય છે. એ મુખ્ય કારણ છે, દિલ્હી સલ્તનતના પતનનું મુખ્ય કારણ એને માનવામાં આવે છે. આવું નવું આક્રમણ સાહેબ જ્યારે ગુજરાતમાં ભારતમાં મુઘલ વંશની સત્તા પ્રવર્તમાન હતી ત્યારે બાબર પછી એનો પુત્ર હુમાયુ આવે છે. અને હુમાયુના સમય દરમિયાન જો બાબરે ઘણા વિસ્તારો જીતી લીધા હતા, હુમાયુએ ઘણા ખરા વિસ્તારો જીતી લીધા, એટલા માટે હુમાયુ જે છે એ હુમાયુ પોતાના ઘણા બધા વિસ્તારને જીતી એ વિસ્તાર પર પોતાનું શાસન કરતો હતો. એ સમય દરમિયાન તમને ખ્યાલ છે દોસ્તો, શેરશાહ સૂરીનું આક્રમણ થાય. કોનું આક્રમણ થાય? શેરશાહ સૂરીનું આક્રમણ. એટલે આ બધી સત્તા જ્યાં ધારો કે હુમાયુ ગુજરાત પર આક્રમણ કરવા માટે આવ્યો હતો, પણ એને પાછું શું કામ જવું પડ્યું? કારણ કે દિલ્હી ઉપર આક્રમણ થઈ ગયું, દિલ્હી મુખ્ય બચાવવી જરૂર છે. ગુજરાત લેવા જઈને દિલ્હી વહી જાય એવું ચાલે નહીં. સમજાઈ ગયું ને? અને એટલા જ માટે અહીંયાના જે રાજાઓ છે ફરી એક વખત પોતાનું રાજ્ય જે છે એ સ્થાપી દે છે. રાઈટ? આપણે બહાદુર શાહની વાત કરી રહ્યા છીએ. ચલો તગલક વંશની વાત કરીએ તો તગલક વંશ 1320 થી લઈ 1414 સુધી. તગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તગલક એક પ્રભાવવંતી સુલતાન હતો, જેણે એ સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી. દિલ્હીથી દૌલતાબાદ રાજધાની સ્થળાંતરિત કરી, પ્રતિક મુદ્રા પ્રયોગ કર્યો હતો વગેરે જેવી યોજનાઓ એના સમય દરમિયાન થાય. પરંતુ મોટા ભાગની યોજનાઓમાં વ્યાવહારિકતાનો અભાવ હતો. તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે તે નિષ્ફળ ગયો હતો. તેથી ઇતિહાસમાં આ તરંગી યોજના તરીકે ઓળખાય છે. મોહમ્મદ તગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો. મોહમ્મદ તગલક બાદ પિતરાઈ ભાઈ ફિરોઝશાહ તગલક ગાદી પર આવે છે. ફિરોઝશાહ તગલકના અવસાન પછી તૈમુર લંગ જે છે તૈમુર લંગ દિલ્હી પર આક્રમણ કરે છે ઈસવીસન 1398-99 જેથી સત્તાના પાયાઓ હચમચી જાય, તગલક સત્તા મર્યાદિત બને. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડે સેશન, 15th ક્વેશ્ચન. કઈ નદી કિનારે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થઈ હતી અથવા તો પાયો નખાયો હતો? કાવેરી છે, ગોદાવરી છે, તૃંગભદ્રા છે કે પછી કૃષ્ણા છે? ચલો સરસ્વતી ભાવસાર સર 12 તારીખે ઓર્ડર કર્યો છે. હજુ જો એક નંબર નીચે નંબર આપ્યા છે ને, નંબર પર તમે કોલ કરી દેજો. રાઈટ? ઓકે. અને એવું લાગે તો તમે તાર મારું ઈમેલ આઈડી માંગી લેજો, બરાબર? હું તમને કહીશ. ચિંતા ન કરજો, એક વખત જાણ કરી દેજો કે સાહેબ 12 તારીખે ઓર્ડર કર્યો તો હજી નથી મળ્યો. કાંઈક એવી નાની મોટી મિસ્ટેકના કારણે આ બની શકે. બાકી રેગ્યુલર જે ઓર્ડર થતા હોય છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચતા હોય છે, બરાબર? પણ ચિંતા ન કરતા, મળી જશે. ચલો ઓકે.
જો જેઠાલાલ ને બબીતા ને બધા આવ્યા, બરાબર ને? ચલો, તો સાચો આન્સર આનો શું થઈ છે? કઈ નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નખાણો? તો બધાને સાહેબ ખબર છે, તૃંગાભદ્રા નામની નદી છે. હરિહર રાય અને બુક્કારાયે તૃંગભદ્રા નામની નદીના કિનારે સ્થાપના કરી હતી વિજયનગર સામ્રાજ્યની. હરિહર રાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336 તૃંગભદ્રા નામની નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. શરૂઆતમાં આ નગર તેના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગરી તરીકે ફેમસ બન્યું, ઓળખાતું હતું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે એનું નામ વિજયનગર સામ્રાજ્ય રાખવામાં આવ્યું. હરિહર રાય અને બુક્કાર રાય સંગમ વંશના રાજાઓ હતા. કયા વંશના? સંગમ વંશના રાજા હતા. અને વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ અને તુલુ વંશ છે દોસ્તો. આને આપણે જોવાના છે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આવશું ત્યારે. તૃંગભદ્રાની વાત કરીએ તો તૃંગા અને ભદ્રા નામની બે નદીઓ કર્ણાટકમાંથી નીકળે છે. કૃષ્ણા નામની નદીની સહાયક છે. કેની સહાયક છે? કૃષ્ણા નામની નદીની સહાયક ઉપર. અને તૃંગભદ્રા નામની નદી પર ભારતનો સૌથી સુંદર બંધ બાંધવામાં આવ્યો છે, જેનું નામ છે તૃંગભદ્રા, જે કર્ણાટકમાં સ્થિત છે. ક્યાં સ્થિત છે દોસ્તો? કર્ણાટક રાજ્ય જે છે એમાં સ્થિત છે. ચલો ત્યારે આટલું જ છે આજના લેક્ચર્સમાં. મજા આવી હશે આશા રાખું છું કે જેટલું પણ ભણ્યા, જેટલું પણ સમજ્યા, તમને ઉપયોગી બન્યું હશે, રાઈટ? અને તમારા નોલેજમાં કંઈક વધારો થયો હશે. જો તમને આ વિડીયો લેક્ચર્સ પસંદ છે, આ સિરીઝ પસંદ છે, તો કોમેન્ટમાં તમારા આન્સર્સ આપજો. જો કોઈ નવી સિરીઝની શરૂઆત કરવી છે, તમારા સુઝાવ, આમાં કંઈ ઘટ્યું છે, શું કરી શકીએ તો વધુ સારું હજી થઈ શકે, તમારા તમામ વ્યૂઝ છે એને અમે એક્સેપ્ટ કરીએ છીએ, રાઈટ? તમારા તમામ સુઝાવો જે છે એને અમે એક્સેપ્ટ કરીએ છીએ. અને ફરી એક વખત કહું છું દોસ્તો, મહેનત જે છે, મહેનતમાં કાંઈ કચાશ ન રહી જાય એ જોજો, રાઈટ? ઉપરવાળો ઓટોમેટિકલી મદદ કરવાનો જ છે તમને, સમજાય છે? ઉપરવાળો તમારી સાથે જ રહેવાનો છે, પણ જ્યારે તમે મહેનત કરશો ત્યારની વાત છે. જો તમે મહેનત નહીં કરો ને તો કોઈ નહીં હોય તમારી સાથે, તમારા ઘરના પણ તમારી સાથે નહીં હોય. એટલે મહેનત જે છે મહેનત કરવી જરૂરી છે. ઓકે, ચલો. અને જો તમે વેબ સંકુલનો કોઈ પણ કોર્સ પરચેસ કરવા માંગો છો તો એમાં એક રેફરલ કોડ અત્યારે તે ક્યાંક સાઈડમાં લખી નાખો. જ્યારે તમને મન થાય પરચેસ કરવાનું, AZ50 કોડ યુઝ કરવાથી તમને 50% ડિસ્કાઉન્ટ પડશે. 5મી સપ્ટેમ્બરના દિવસે ઓફલાઈન બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. 10:30 કલાકે સ્ટાર્ટ થાય છે. એમાં પણ તમે જોડાઈ શકો છો ઓફલાઈન. અને દોસ્તો 4 તારીખ ભૂલતા નહીં, રાજકોટ વાળા ખાસ, સૌરાષ્ટ્ર વાળા ખાસ, રાજકોટની ઇર્દ ગિર્દ રહેતા તમામ વિદ્યાર્થીઓને હું ભાવભર્યું આમંત્રણ આપું છું GPSC ના માર્ગદર્શન સેમિનારમાં. 10:30 કલાકે સ્ટાર્ટ થઈ જશે. એની પહેલા તમારે તમારી સીટ લઈ લેવાની છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. આઈ હોપ ધીસ સેશન, આજનું આ સેશન છે, તમને ઉપયોગી સાબિત થયું હશે. જય હિન્દ, જય ભારત.